યસ. સો જ્યારે બી તમે કોઈ ઇન્ફોર્મેશન જે છે એને એડ કરો છો, એટ ધેટ ટાઈમ તમારું એક સેશન ક્રિએટ થાય છે. ઈ સેશન તમને 30 to 1 મિનિટ જેટલો ટાઈમ જે છે એ આપે છે, 30 સેકન્ડ ટુ 1 મિનિટ જેટલો ટાઈમ આપે છે. એની અંદર તમારે એનો ઓટીપી અથવા તો જે બી ઓથેન્ટિકેટ ડિટેલ જે છે એની તમારે એન્ટર કરવાની રહેશે. જો એ ડિટેલ તમે એન્ટર ન કરો તો તમારું ટ્રાન્ઝેક્શન જે છે એ થઈ જશે ફેલ. બરોબર. જનરલી આ ટાઈપના ટ્રાન્ઝેક્શન જે હોય છે એ સ્ટેટ ઓરિએન્ટેડ હોય છે. બરોબર. તો સ્ટેટ લેસ એટલે શું થશે? તો કે સ્ટેટલેસ મીન્સ તમે તમારા નેટવર્કની અંદર કન્ટિન્યુઅસલી જે બી પાથ તમે યુઝ કરો છો એ કન્ટિન્યુઅસલી એ પાથનો યુઝ તમે કરી શકશો. એને આપણે કહીશું સ્ટેટલેસ. સો ટીસીપી આઈપી જે છે એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે. બરોબર. નેક્સ્ટ એને કીધું છે the transport layer itself however is stateful. It transmits a single message and it connection remaining in place until all the packets in the message have been received and assembled at the destination. હવે તમને લોકોને ક્વેશ્ચન ઘણા બધા થતા હશે કે ભાઈ ટ્રાન્સપોર્ટ લેયર એટલે શું થશે, પેકેટ્સ શું છે, બરોબર, એસેમ્બલ રીએસેમ્બલ ક્યાં થશે, ડેસ્ટિનેશન ક્યાંથી આવ્યું, બરોબર. તો હવે આપણે એક વસ્તુ અહીંયા જોવાની આવશે, ટીસીપી/આઈપી મોડેલ અને ઓએસઆઈ મોડેલ. બરોબર. લાસ્ટ પોઈન્ટમાં એને કીધું છે ધ ટીસીપી/આઈપી મોડેલ differs slightly from the 7-layer open system interconnection એટલે કે OSI networking model designed after it. એટલે કે આપણું TCP/IP જે છે એ ઓલ્ડ વર્ઝન થશે, OSI જે છે એ લેટેસ્ટ થશે. તો OSI રેફરન્સ મોડેલ ડિફાઇન હાઉ એપ્લિકેશન કેન બી કમ્યુનિકેટ ઓવર ધ નેટવર્ક. તમે એક નેટવર્કની અંદર છો, બરોબર, તમારે એક નેટવર્ક અથવા તો એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સાથે કંઈક કમ્યુનિકેટ કરવું છે, ડેટાની આપ-લે કરવી છે, વાતુચીતું કરવી છે, તો આપણને ઓએસઆઈ મોડેલ જે છે અને ટીસીપી/આઈપી મોડેલ જે છે, બરોબર, એ ડિફાઇન કરશે કે તમે કોઈ પર્ટિક્યુલર એક એપ્લિકેશનનો યુઝ કરો છો કમ્યુનિકેશન માટે, તો એ કેવી રીતના કમ્યુનિકેશન કરશે તમારા નેટવર્કની અંદર. તો ચલો તમને એક બ્રીફ આઈડિયા આપી દઉં. બરોબર. આ આપણે જે છે હમણાં થોડીક વાર પછી કરીએ. આ થશે તમારું ઓએસઆઈ બેઝિક રેફરન્સ મોડેલ અને આ થશે તમારું ટીસીપી/આઈપી મોડેલ. બરોબર. તો ચલો તમને થોડોક બ્રીફ આઈડિયા આપી દઉં કે ઓએસઆઈ મોડેલ એટલે શું થશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ વાઇવા ક્વેશ્ચન છે. ઇન કેસ કદાચ ઇન્ટરવ્યુની અંદર બી આ વસ્તુ ઘણી બધી વાર પૂછી શકે છે. સો ઓએસઆઈ ઇઝ એન ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન રેફરન્સ મોડેલ. તમને કોઈ પૂછે કે ભાઈ ઓએસઆઈ નું ફૂલ ફોર્મ શું થશે, તો તમારે કહેવાનું ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન રેફરન્સ મોડેલ. બરોબર. આ થશે આપણું ઓએસઆઈ નું ફૂલ ફોર્મ. સો ઓએસઆઈ મોડેલ શું કરે છે? ઇટ ઇઝ અ મોડેલ ફોર ઓપન નેટવર્કિંગ સિસ્ટમ ધેટ વોઝ ડેવલપ્ડ બાય ધ આઈએસઓ. બરોબર. તમારે કોઈ બી નેટવર્કિંગ કરવું હોય, જેમ કે હું એમ કરું કે મારે ઇન્ટરનેટ અત્યારે સ્ટાર્ટ કરવું છે, એના માટે મારે કેટલી કેટલી વસ્તુની જરૂરિયાત પડશે. સપોઝ હું એમ કહું કે મારી પાસે રાઉટર છે, મોડેમ છે, બરોબર, પછી ઈ રાઉટરની અંદરથી કનેક્શન મારે ક્યાં દેવાના થશે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ક્યાંથી આવશે, મારા ડેટાને હું કેવી રીતના ટ્રાન્સફર કરી શકીશ, બરોબર. તો જનરલી ઓએસઆઈ મોડેલ જે છે એ તમારે ઓપન નેટવર્કિંગ સિસ્ટમ હોય એના માટે આપણે યુઝ કરી છીએ. અને ઈ ઓએસઆઈ મોડેલ જે છે ઈ આઈએસઓ, બરોબર, ઈ લોકોએ ડેવલપ કરેલું છે. હવે કોઈ નામ સાંભળેલું છે આઈએસઓ એટલે શું થશે? તમે ઘણી વાર એવું કે સાંભળેલું હશે કે ભાઈ મારી પ્રોડક્ટ જે છે એ આઈએસઓ વાળી છે. તો આઈએસઓ એટલે શું થશે, કોઈને ખ્યાલ છે? સર સીડી ડ્રાઈવમાં આવે એવું. નો આઈએસ નો આઈ એમ આસ્કિંગ અબાઉટ સ્ટાન્ડર્ડ. હું તમને એમ કહું ને કે ભાઈ મારી પાસે એપલનો ફોન છે અને મારી પાસે એક એન્ડ્રોઈડ ફોન છે, તો એપલનો ફોન એટલે કેવો થઈ ગયો? એક સ્ટાન્ડર્ડ ફોન થઈ ગયો. તો આઈએસઓ એવું કંઈક સ્ટાન્ડર્ડ આપણે લગાડીએ. કોઈ બી આપણે પ્રોડક્ટ પરચેસ કરી તો આપણે કહીએ કે મારી પ્રોડક્ટ જે છે એ આઈએસઓ રિલેટેડ છે. તો તમને ખ્યાલ છે આઈએસઓ એટલે શું થાય? તમે ઘણી વાર નામ સાંભળેલું હશે.
ઓકે, તમને કહું, ISO મીન્સ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝડ, બરોબર. આ એક એવા ટાઈપનું ઓર્ગેનાઇઝેશન છે કે જેની અંદર જે તમે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ યુઝ કરતા હો, બરોબર, એનો એક માર્ક લગાવે છે કે ભાઈ આ પ્રોડક્ટ જે છે એ ઓથેન્ટિકેટ છે, આ પ્રોડક્ટ જે છે એ ઘણા બધા ટેસ્ટિંગથી નીકળેલી છે, બરોબર. આનો યુઝ કરવાથી તમને કોઈ પણ ટાઈપનું નુકસાન નહીં થાય. એવા ટાઈપની એક આખી એક કંપની છે, આપણે ઓર્ગેનાઇઝેશન કહી શકીએ, બરોબર. તો એ ઓર્ગેનાઇઝેશને આ OSI મોડેલ જે છે એ ડેવલપ કરેલા છે, બરોબર. અગેન હું એનું ફૂલ ફોર્મ કહી દઉં છું, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, બરોબર. ચલો, તો નેક્સ્ટ એને કીધું છે OSI મોડેલ. યસ, સો બીકોઝ ઓફ OSI મોડેલ જે છે એ ISO એ બનાવેલું છે, તો એને ઘણીવાર એવું બી કહે છે કે ISO OSI રેફરન્સ મોડેલ, બરોબર. તમને કોઈક વાર પૂછે કે ભાઈ ઇન્ટરવ્યુની અંદર તમને આ વસ્તુ કદાચ પૂછી શકે કે ભાઈ એવું કયું મોડેલ છે કે જેને આપણે ISO મોડેલ તરીકે ઓળખી છીએ, બરોબર. તો તમે કહી શકો છો કે OSI બેઝિક રેફરન્સ મોડેલ જે છે એને ISO OSI રેફરન્સ મોડેલ બી કહેવાય છે, બરોબર. યસ, સો the OSI model is deal with connecting open system, that is system that are for open for communication with other system. એટલે કે ઇન શોર્ટ તમે OSI મોડેલનો યુઝ ક્યાં કરશો કે જ્યારે તમારે કોઈ બે કમ્પ્યુટર વચ્ચે વાતચીત કરવી હોય, બરોબર, એના માટે આપણે OSI મોડેલનો યુઝ કરશું. હવે તમે જોઈ શકો છો કે OSI મોડેલ જે છે એની અંદર આપણને 7 લેયર આપેલા છે, બરોબર. ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન, બરોબર. તો OSI રેફરન્સ મોડેલની અંદર ટોટલ 7 લેયર જે છે એ આવેલા હશે. તો વન બાય વન તમને હું બ્રીફ થોડુંક ટૂંકમાં તમને નોલેજ આપીશ કે આ લેયર જે છે એ શું કામ કરે છે. જો આ વસ્તુ તમને સમજાશે તો એના ઉપરથી તમે આ મોડેલ જે છે એને ઇઝીલી સમજી શકશો, બરાબર. યસ, સો ફર્સ્ટ આપણું લેયર આવે છે physical layer. Okay, the physical layer is the bottom layer of the OSI model. સૌથી નીચેનું મોડેલ જે છે એ આપણું physical layer છે. It concern with the transmitting raw bits over a physical medium. Physical medium ની અંદર તમે ગમે લઈ શકો છો, બરોબર. LAN કેબલ, UTP કેબલ, ઓપ્ટિકલ ફાઇબર, મોડેમ, રાઉટર, બરોબર. આ બધી વસ્તુ તમારા ફિઝિકલ લેયરની અંદર આવશે. ફિઝિકલ લેયરની અંદર જનરલી આપણે બીટ જે છે, હવે કોઈ કહી શકશે કે બીટ્સ એટલે શું થશે? સાંભળેલું છે આવું કે ના? બીટ્સ મેમરીનો નાનામાં નાનો ભાગ. બરાબર, કરેક્ટ, બરાબર. તો જનરલી તમારા જે બી બીટ્સ હશે એ ફિઝિકલ લેયરની અંદર હશે. સપોઝ આપણે લઈ લઈએ બાઇનરી, બરાબર. તો આ થશે તમારા બીટ્સ. સો ફિઝિકલ લેયર is mostly concerned with the transmitting raw bits over a physical medium. એટલે કે તમારા physical medium through આ બધા bits જે છે એ શું થશે? ટ્રાન્સમિટ અને રિસીવ થશે, બરાબર. It is also define the physical structure of network. એટલે કે તમારી physical topology, બરાબર. કોઈ એક નેટવર્કની અંદર કેટલા નોડ છે અથવા તો એક નેટવર્કની અંદર કેટલા પીસી કનેક્ટેડ છે, કયું નેટવર્ક લેન સાથે કનેક્ટેડ છે, બરોબર. આ બધી વસ્તુ તમારે આવશે ફિઝિકલ લેયરની અંદર. નેક્સ્ટ તમારું આવે છે ડેટા લિંક લેયર, બરોબર. ડેટા લિંક લેયર specified raw bits are grouped into a frame and specific frame format. જે તમે આ બીટ જુઓ છો, આ બીટ હવે એક ફ્રેમની અંદર ગોઠવાઈ જશે, બરોબર. આ સેમ બીટ એક ફ્રેમની અંદર ગોઠવાઈ જશે, જે જનરલી તમારા ડેટા લિંક લેયરની અંદર હોય છે. It is also responsible for error correction, flow control, hardware addressing, and how device such as an hub, modem, bridge, switches are operate at this particular layer.
એટલે કે ડેટા લિંક લેયરની અંદર તમારે કોઈ બી સપોઝ આ બીટ્સ છે બરોબર, તો આ બીટની અંદર ક્યાંક એરર આવી તો એ એરર બી તમને ફ્રેમની અંદર ડિફાઇન કરી દેશે. પ્લસ તમારે કોઈ બી ડિવાઇસ જે છે બરોબર, કયું ડિવાઇસ કઈ રીતે કામ કરે છે અથવા તો કયું ડિવાઇસ તમારે જાણવું છે કે શું છે એ ડિવાઇસનું નામ, તો એ જનરલી તમને ડેટા લિંક લેયરની અંદર જે છે એ મળી જશે. બરોબર, એની અંદર તમે કોઈ બી કન્સિડર કરી શકો છો. હબ છે, બ્રિજ છે, મોડેમ છે, સ્વિચ છે, આ બધા ડેટા લિંક લેયરની અંદર આવશે. નેક્સ્ટ લેયર આવે છે તમારું નેટવર્ક લેયર. બરોબર, the network layer is responsible for the source to destination delivery of the packet possible across the multiple network. હવે સપોઝ આપણા બીટ્સ હતા એ એક ફ્રેમની અંદર કન્વર્ટ થઈ ગયા. હવે આ ફ્રેમ ઘણી બધી ફ્રેમ ભેગી થઈ અને એક પેકેટ બનાવશે. બરોબર, આ પેકેટની અંદર તમારા બધા બીટ્સ, ફ્રેમ્સ, બધી વસ્તુ આની અંદર આવી જશે. તો હવે નેટવર્ક લેયર જે છે એ શું કામ કરશે? સપોઝ આ એ છે અને આ બી છે, તો આ થશે મારો સોર્સ અને આ થશે મારો ડેસ્ટિનેશન. બરોબર, જ્યાંથી આપણે મેસેજને ટ્રાન્સફર કરી છીએ, મોકલી છીએ, સેન્ડ કરી છીએ, એ થશે આપણો સોર્સ, અને જે જગ્યાએ તમારો મેસેજ ડેટા પહોંચશે, રિસીવ થશે, એને આપણે કહીશું ડેસ્ટિનેશન. બરોબર, તો જનરલી તમારું નેટવર્ક લેયર જે છે એ શું કામ કરે છે? તો કે તમારા સોર્સથી લઈ અને ડેસ્ટિનેશન સુધી તમારા પેકેટ્સ જે છે એ કમ્પ્લીટલી ત્યાં પહોંચી જાય એનું કામ કરશે આપણું નેટવર્ક લેયર. નેક્સ્ટ આવે છે આપણું ટ્રાન્સપોર્ટ લેયર. The transport layer is responsible for source to destination delivery of the entire message. એટલે કે તમારા પેકેટ્સ જે છે હવે એ સેગમેન્ટની જેમ આખા ગોઠવાઈ જશે. બરોબર, તો અહીંયા તમારા જે બી પેકેટ્સ હશે એનું સોર્સથી લઈ અને ડેસ્ટિનેશન સુધી તમારો આખો મેસેજ જે છે એ પહોંચી જાય, એ કામ કરશે તમારું ટ્રાન્સપોર્ટ લેયર. એટલે ઇન શોર્ટ હું તમને એમ કહું કે તમે ઘરેથી કોલેજે આવો છો બરોબર, તો જનરલી શેમાં આવો છો? તો કે બસમાં. બસ એટલે શું થયું? તમારું ટ્રાન્સપોર્ટેશન. તો સેમ વસ્તુ તમારા નેટવર્કની અંદર જે છે તમારા આખા પેકેટને સોર્સથી લઈ અને ડેસ્ટિનેશન સુધી, એક પેકેટ નહીં પણ આખા પેકેટ, તમારો આખો ડેટા જે છે એને પહોંચાડવાનું કામ કરશે તમારું ટ્રાન્સપોર્ટ લેયર. બરોબર, પછી આવે છે તમારું સેશન લેયર. સેશન લેયર શું કામ કરશે? ઇટ ઇઝ ડિફાઇન હાઉ કનેક્શન કેન બી એસ્ટાબ્લિશ, મેન્ટેન એન્ડ ટર્મિનેટ. બરોબર, સેશન જે છે એ નક્કી કરશે કે તમારું કનેક્શન ક્યારે ક્રિએટ કરવું, કેટલા ટાઈમ સુધી મેન્ટેન કરવું, અને ક્યારે તમારા કનેક્શનને રિમૂવ કરી દેવું અથવા તો ટર્મિનેટ કરી દેવું. તમે ઘણીવાર સાંભળેલું હશે કે ભાઈ તમે કોઈ બી બેન્કિંગ પ્રોસેસ કરતા હો તો એની અંદર ઘણીવાર એ લોકો સેશન રાખે છે. સેશન એટલે શું થશે? તો કે તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો એ ટ્રાન્ઝેક્શન અમુક લિમિટેડ ટાઈમ માટે. કયાનો ફોટો ન લાગે આવું કે એટલે તું બસ પાર્થ ડાઉટ પાર્થ okay, so we are discussing about the session layer. So session layer is defined how the connection can be established, maintain and terminate. બરાબર, આપણે સેશન લેયરની અંદર જોઈ શકશું કે કેવી રીતના આપણું કનેક્શન જે છે એ બનશે, ક્યાં સુધી મેન્ટેન થશે અને ક્યારે આપણે એને પૂરું કરી દઈશું. નેક્સ્ટ આવે છે પ્રેઝન્ટેશન લેયર. The presentation layer is a concern with the syntax, that means format of your data. તમારો ડેટા જે છે કઈ ફોર્મેટમાં આવશે. બરોબર, સપોઝ તમારો ડેટા જે છે એને તમે કમ્પ્રેસ કરો છો, એન્ક્રિપ્ટ કરો છો, બરોબર, તો ઈ ફોર્મેટ જે તમને જનરલી પ્રેઝન્ટેશન લેયરની અંદર દેખાડશે. કમ્પ્રેસ એટલે શું થશે? સપોઝ મારી પાસે 50 MB ની ફાઇલ છે, એને કમ્પ્રેસ કરીને હું 10 MB માં કરી નાખું છું. 10 MB ની ફાઇલ જે છે એ તમને કેવી રીતના ડિસ્પ્લે થશે એ આવશે તમારા પ્રેઝન્ટેશન લેયરની અંદર. બરોબર, the presentation layer structure data that is passed down from the application layer
into format suitable for the next transmission. બરોબર, એટલે કે સપોઝ આ સેશનની અંદરથી તમારો જે બી ડેટા આવ્યો છે એ ડેટા હવે કેવી રીતના ડિસ્પ્લે થશે અને તમારે એપ્લિકેશન લેયરની અંદર કેવી રીતના એને ગોઠવવો છે, દેખાડવો છે, એ જનરલી તમારે થશે તમારા પ્રેઝન્ટેશન લેયરની અંદર. બરોબર, અને લાસ્ટમાં આવશે તમારું એપ્લિકેશન લેયર. The application layer enable the user where human or software to access the network. એટલે કે આ લાસ્ટ લેયર જે છે આની અંદર આપણે માણસો જે છે એ ઇન્ટરેક્ટ કરશે તમારી સિસ્ટમ સાથે. જનરલી આ વસ્તુ ક્યાં જોવા મળે છે? તમારી સ્ક્રીન ઉપર. બરોબર, તમે રાઉટર ફિટ કરી દીધું, ઇન્ટરનેટ તમારું ચાલુ થઈ ગયું, ખબર કેવી રીતના પડશે તમને? તો કે યુઝર જે છે એ પર્ટિક્યુલરલી એની સ્ક્રીન જે અથવા તો ડિવાઇસ છે એમાંથી કંઈક કોમ્યુનિકેશન કરશે અને એના ઉપરથી એને ખબર પડશે કે યસ અવર નેટવર્ક ઇઝ ઇન વર્કિંગ કન્ડિશન. સો જનરલી એપ્લિકેશન લેયર જે છે, બરોબર, ઇટ પ્રોવાઇડ યુઝર ઇન્ટરફેસ એન્ડ સપોર્ટ સર્વિસીસ લાઇક ઈમેલ, remote file access, transferring file, sharing database. Okay, this type of services are provided in application layer. એટલે કે જનરલી એપ્લિકેશન લેયર ની અંદર શું આવે છે? તમે કોઈને મેલ કરો છો, ફાઇલ ડાઉનલોડ કરો છો, અપલોડ કરો છો, બરોબર, તો એ શેના થ્રુ થાય છે આપણે? તો કે સોફ્ટવેર થ્રુ. બરોબર, તો એ સોફ્ટવેર જનરલી શેની અંદર આવશે? તમારા એપ્લિકેશન લેયરની અંદર. ચલો, આ 7 લેયરની અંદર કોઈને કઈ ન સમજાણું હોય, કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. છે કોઈને ડાઉટ? એનિમેશન વિડિયો છે આખા સોરી, આનો એનિમેશન વિડિયો છે જે સાથે સાથે તમે લેયર કીધા છે આના, બરાબર. કે સરખી રીતે બધું સમજી શકી વધારે. ઓકે, હું ટ્રાય કરીશ, મને મળશે તો હું તમને તમારી સાથે શેર કરીશ. બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક એવું. ઓકે સર, ઓકે સર. ખાલી આ ટાઈપના કોઈ એનિમેશન વિડિયો મેં નથી જોયા, મેં તો અત્યાર સુધી નથી જોયા, પણ હું સર્ચ કરી જોઈશ, જો મળશે તો તમને લઈ આવી દઈશ. બરાબર, સો ઇન શોર્ટ ઓએસઆઈ મોડેલની અંદર આપણે શું થાય છે? તો કે પહેલા તમારા બીટ્સ જે છે ફિઝિકલ લેયર ઉપર તમારા બીટ્સની ફોર્મની અંદર હોય છે તમારો ડેટા, પછી એ ફ્રેમની અંદર કન્વર્ટ થાય છે, એ ફ્રેમ જે છે એ ભેગી થઈને પેકેટ્સની અંદર ક્રિએટ થાય છે, પછી એ પેકેટ જે છે કોઈ પર્ટિક્યુલર સિક્વન્સની અંદર સેગમેન્ટ્સની અંદર ડિવાઈડ થાય છે અને એ સેગમેન્ટ્સ ફાઇનલી તમારા ડેટા સ્વરૂપે તમને મળે છે. તો આ થશે તમારું ઓએસઆઈ બેઝિક રેફરન્સ મોડેલ. બરાબર, અને દરેક લેયર ઉપર અલગ અલગ પ્રોટોકોલ જે છે એ કામ કરતા હશે. તો આમાંથી બધા પ્રોટોકોલ આપણે નથી ભણવાના, પણ અમુક જે ઇમ્પોર્ટન્ટ પ્રોટોકોલ જે છે એ હું તમને પછી મેન્શન કરી અને તમને ભણાવી દઈશ. બરાબર, ઓકે, ચલો, તો હવે તમને આઈ થિંક ઓએસઆઈ મોડેલ જે છે એનો આઈડિયા આવી ગયો છે. તો હવે આપણે જોઈ લઈએ ટીસીપી આઈપી મોડેલ અથવા તો ટીસીપી આઈપી લેયર. હવે જો તમે ફિગરમાં જોઈ શકો છો કે ઓએસઆઈ જે છે એના 7 લેયર હતા, જ્યારે ટીસીપી આઈપી ની અંદર કેટલા છે? તો કે ઓન્લી 4 લેયર. બરાબર, ઓએસઆઈ ની અંદર જે ફિઝિકલ અને ડેટા લિંક લેયર હતું એ અહીંયા કમ્બાઈન થઈ જશે અને એ અહીંયા શું થઈ જશે? તો કે નેટવર્ક ઇન્ટરફેસ. બરાબર, એની અંદર બિટ્સ અને ફ્રેમ જે છે એ મર્જ થયેલી હશે. પછી નેટવર્ક જે છે તો અહીંયા એ સેમ વસ્તુ ઇન્ટરનેટ. ટ્રાન્સપોર્ટ જે છે તો સેમ ટ્રાન્સપોર્ટ. હવે એક ખાસ વસ્તુ ટીસીપી આઈપી જે છે એની અંદર જે સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન આ ત્રણની અંદર જે રીતના ડેટા કામ કરતો હતો અથવા જે રીતના વર્કિંગ થતું હતું, સેમ વર્કિંગ તમારે શેની અંદર થશે? ટીસીપી આઈપી ની અંદર. એટલે કે આ 3 લેયર જે છે એ અહીંયા એક લેયરની જેમ કામ કરશે. બરોબર, ચલો, તો હવે હું તમને થોડુંક સમજાવી દઉં એટલે હવે તમને થોડા ઘણા આઈડિયા આવશે કે ભાઈ ટીસીપી આઈપી મોડેલ લેયર જે છે કેવી રીતના કામ કરશે. આપણે નીચેથી સ્ટાર્ટ કરશું, જેમ આપણે ઓએસઆઈમાં કર્યું એવી જ રીતના સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ આપણું આવે છે ફિઝિકલ લેયર. Physical layer is also known as a network interface layer or data link layer, consists of protocol that operate only on a link, the network component that interconnects node or host in the network. Generally physical layer જે છે એની અંદર
જે આપણે OSI માં જોઈ ગયા કે ભાઈ ફિઝિકલ અને ડેટા લિંક લેયર હતું, તો અહીંયા એ બે વસ્તુ કમ્બાઈન થઈને આવશે સિંગલ લેયરની અંદર, ફિઝિકલ લેયરની અંદર. તો આ લેયરની અંદર જનરલી તમારા નેટવર્ક રિલેટેડ જે બી ઇન્ટરફેસ હશે, બરોબર, અથવા તો કોઈ લિંક તમારે કરવી હશે, ડેટા લિંક લેયરની લિંક કરવી હશે, બરોબર, તો એ જનરલી તમારા ફિઝિકલ લેયરની અંદર જે છે એ આવશે. આની અંદર આપણે ઘણા પ્રોટોકોલ જે છે એ અવેલેબલ હશે ફિઝિકલ લેયરની અંદર, બરોબર. સો આપણે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે ધ ફંક્શન ઓફ ફિઝિકલ એન્ડ ડેટા લિંક લેયર આર ઓલમોસ્ટ સેમ એઝ ઇન OSI મોડેલ. એટલે કે જે OSI મોડેલની અંદર જે આપણે ફિઝિકલ અને ડેટા લિંક લેયર જેવી રીતે કામ કરતું હતું, સેમ એ આપણે TCP/IP ની અંદર કામ કરશે. The protocol in the lowest layer include Ethernet for local network area. ઓકે, તમે કદાચ LAN નામ સાંભળેલું હશે, બરાબર, લોકલ એરિયા નેટવર્ક ઘણા યુઝ બી કરતા હશે PC ની, ડેસ્કટોપની, લેપટોપની અંદર LAN, બરાબર, LAN કેબલ તમે એવું નામ સાંભળેલું હશે. યસ, સો ફિઝિકલ લેયરની અંદર આપણે ઇથરનેટ નામનો પ્રોટોકોલ જે છે એ કામ કરશે. અને લાસ્ટમાં કીધું છે ધ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ, બરાબર, આપણે શોર્ટ ફોર્મમાં એને કહી છીએ ARP. સો તમે ઓલરેડી IP એડ્રેસ જે છે એ ભણી ગયા છો, તો ARP જનરલી ક્યારે કામ આવશે? ARP is used to find the physical address of the node when IP address is a node, બરાબર. એટલે કે ઇન શોર્ટ, સપોઝ તમારી પાસે IP એડ્રેસ હશે અને તમારે કોઈનું મેક એડ્રેસ અથવા તો ફિઝિકલ એડ્રેસ જાણવું છે, તો તમે ARP પ્રોટોકોલની મદદથી જાણી શકો છો, બરાબર. આનો હજી એક પ્રોટોકોલ આવે છે RARP, એનો મતલબ થાય છે રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ, બરાબર. એમાં કેવું થાય છે કે તમારી પાસે મેક એડ્રેસ હોય છે, બટ તમારે IP એડ્રેસ જે છે એ ફાઇન્ડ કરવાનું હોય છે. આવું જનરલી ક્યાં થતું હોય છે કે તમારે કોઈ સાયબર ક્રાઇમ થતા હોય, બરોબર. સાયબર ક્રાઇમમાં જનરલી કેવું હોય છે કે તમારી પાસે કોઈનું IP એડ્રેસ મળી જાય, તો IP એડ્રેસ ઉપરથી તમે એનું મેક એડ્રેસ જે છે એ ફાઇન્ડ કરી અને એ પર્ટિક્યુલર ક્રિમિનલ કે જે બી હોય એને તમે પકડી શકો છો. આ વસ્તુ એ જગ્યાએ કામ આવશે, બરોબર. ARP કે તમારી પાસે IP એડ્રેસ છે પણ તમારી પાસે ફિઝિકલ એડ્રેસ નથી, તો એના ઉપરથી તમે એનું ફિઝિકલ એડ્રેસ જે છે એ ફાઇન્ડ કરી શકો છો, બરોબર. ચલો પછી ઉપરનો આવે છે આપણું નેટવર્ક લેયર, બરોબર. The network layer also called the internet layer. આપણે નેટવર્ક લેયરને ઇન્ટરનેટ લેયર બી કહી છીએ. તમને ઘણીવાર ક્વેશ્ચનની અંદર પૂછે વાયવામાં કે ભાઈ TCP/IP મોડેલની અંદર એવું કયું લેયર છે કે જેને આપણે ઇન્ટરનેટ લેયર બી કહી છીએ, બરોબર. તો તમારે આન્સર કહેવાનો નેટવર્ક લેયર. Okay, so network layer is deal with the packets and connect dependent network to transport the packets across the network boundary. એટલે કે નેટવર્ક લેયર જનરલી શું કામ કરે છે કે તમારા જે બી પેકેટ્સ હશે એ પેકેટ્સને થ્રુ ટ્રાન્સપોર્ટ લેયર એના અપર જે બી લેયર હશે એની અંદર મોકલવાનું કામ કરશે. The network layer protocols are the IP and the inter control messaging protocol. Short form is ICMP. Generally ICMP જે છે it is used to handle the control and error message in IP layer. આપણે IP ઓલરેડી ભણી ગયા છો, બરાબર, તમે ઇન્ટરનેટ પ્રોટોકોલ ભણી ગયા છો, તો એની અંદર જે બી કાંઈ પ્રોબ્લેમ, કોઈ એરર આવતી હોય, કોઈ બીટ મિસિંગ થઈ ગયા હોય, પેકેટ ડિસ્કાર્ડ થઈ ગયા હોય, બરોબર, તો એ IP એડ્રેસની અંદર જે બી કોઈ એરર આવતી હોય તો જનરલી ઈ એરર જે છે એ તમારું ICMP ફાઇન્ડ કરશે. આ પ્રોટોકોલ જે છે એ એરર હેન્ડલિંગનું કામ કરશે, બરાબર, which is used for error reporting. ચલો નેક્સ્ટ લેયર તમારું આવશે ટ્રાન્સપોર્ટ લેયર. આપણે નીચેથી જોઈશું તો કોઈ કન્ફ્યુઝ ન થતા કે સર ઉપરથી નથી આમાં આવતું, નીચેથી, બરાબર. આપણે નીચેથી લેયર આપણે જોઈ છીએ. આપણે PPT ની અંદર સિક્વન્સ થોડીક આડી અવડી છે. યસ, સો નેક્સ્ટ લેયર ઇઝ અવર ટ્રાન્સપોર્ટ લેયર. The transport layer is responsible for maintaining end-to-end communication across the network. બરાબર. હવે અહીંયા એક વસ્તુ તમને કહી દઉં કે એન્ડ ટુ એન્ડ એટલે શું થશે? એન્ડ ટુ એન્ડ એટલે કે સોર્સ થી ડેસ્ટિનેશન, જ્યાંથી મેસેજ તમારો સેન્ડ થાય છે અને જે જગ્યાએ તમારો મેસેજ રિસીવ થાય છે, બરાબર, એને આપણે કહીશું એન્ડ ટુ એન્ડ ટ્રાન્સમિશન. So the transport layer is responsible for maintaining end-to-end communication across the network.
TCP handle the communication between the host and provide flow control, multiplexing and reliability. એટલે કે TCP જે છે ટ્રાન્સપોર્ટ લેયરની અંદર અહીંયા બે પ્રોટોકોલ આપણે યુઝ કરશું. એક છે TCP અને બીજું છે UDP. TCP એટલે થશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને UDP એટલે થશે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. સો અહીંયા TCP જે છે એ શું કામ કરશે તો કે જે હોસ્ટ હોય છે બરોબર, એક હોસ્ટ થી બીજા હોસ્ટ વચ્ચે કમ્યુનિકેશન કરાવવું હોય અથવા તો એના વચ્ચે ડેટાનો ફ્લો કરાવવો હોય બરોબર, એના માટે જનરલી આપણે TCP જે છે એનો યુઝ કરીએ છીએ, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. હવે નેક્સ્ટ એને કીધું છે the transport protocol include TCP and user datagram protocol. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એની અંદર બે પ્રોટોકોલ આવે છે, UDP અને TCP બરોબર. પણ ઘણીવાર આપણે TCP જે છે બરોબર એનો આપણે યુઝ કરી છીએ UDP કરતા. તો કોઈને આઈડિયા છે, તમે કોઈ દિવસ નામ સાંભળ્યું છે TCP UDP એવું કઈ સાંભળેલું છે? ઓકે, આઈ થિંક કોઈને ખ્યાલ નથી. યસ, સો TCP જે છે આપણે ક્યારે યુઝ કરશું? જ્યારે તમારે પોર્ટ ટુ પોર્ટ કમ્યુનિકેશન કરાવવું હોય બરોબર. પોર્ટ ટુ પોર્ટ એટલે કે એક યુઝર થી બીજા યુઝર માટે. પણ જ્યારે તમારે એક યુઝર થી ઘણા બધા યુઝર સાથે કમ્યુનિકેશન કરવું હોય તો એવા ટાઈમે આપણે UDP જે છે એનો યુઝ કરશું બરાબર. આ વસ્તુ અહીંયા મેન્શન નથી કરેલી પણ તમારા ખાલી એક નોલેજ માટે હું તમને કહું છું કે TCP જે છે એ આપણે એન્ડ ટુ એન્ડ કમ્યુનિકેશન કરવા માટે યુઝ કરી છીએ અને UDP જે છે એ આપણે એન્ડ ટુ મેની એટલે કે ઘણા બધા લોકો સાથે કમ્યુનિકેશન કરવું હોય, વન ટુ મેની, એટ ધેટ ટાઈમ વી આર યુઝિંગ UDP. UDP means user datagram protocol. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા શોર્ટ ફોર્મ અમુક આવે છે TCP, UDP, SMTP બરોબર, TCP IP. તો આ વસ્તુના તમારે ફૂલ ફોર્મ જે છે એ થોડાક યાદ રાખવા પડશે કારણ કે આવા ક્વેશ્ચન જે છે તમને વાઇવાની અંદર, એક્ઝામની અંદર બરોબર ખાસ પૂછાશે. ચલો, તો લાસ્ટ આપણું લેયર આવે છે એ આવે છે એપ્લિકેશન લેયર. The application layer provide application with standardized data exchange. એટલે કે તમારે જનરલી ડેટા એક્સચેન્જ કરવો હોય, કમ્યુનિકેશન કરવું હોય તો આપણે જનરલી એપ્લિકેશન લેયર જે છે એનો યુઝ કરીએ છીએ. હવે આ લેયરની અંદર ઘણા બધા પ્રોટોકોલ આવે છે. કેવા પ્રોટોકોલ? HTTP, FTP, POP3 એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ બરાબર. FTP એટલે થશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, HTTP એટલે થશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ બરાબર. પછી આવે છે SMTP એટલે કે સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એન્ડ સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ, એને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ SNMP બરાબર. તો આવા ટાઈપના પ્રોટોકોલ જે છે એ આપણા એપ્લિકેશન લેયરની અંદર યુઝ થાય છે. તમે આમાંથી કદાચ HTTP જે છે એ અત્યારે કરન્ટલી યુઝ કરતા હશો બરાબર. તમારી જે URL તમે જ્યાં લખો છો ત્યાં તમે જનરલી ઘણીવાર ક્લિક કરશો એટલે આગળ તમને બતાવશે HTTPS બરાબર. તો એ શું છે? તમારો એક પ્રોટોકોલ છે. જનરલી આ પ્રોટોકોલ જે છે એ આપણે ક્યાંય એનેબલ કરવાનો હોતો નથી બરાબર. આપણું જે TCP IP મોડેલ જે છે અથવા તો TCP IP જે છે ઓટોમેટિકલી તમારા HTTP ને શું કરી દે છે? એનેબલ બરાબર. Yes, so at the application layer, the payload is actual application data. Generally, આપણે application layer ઉપર આપણો જે actual data હોય છે, બરોબર, જે ડેટાને તમારે જોવો છે, ડાઉનલોડ કરવો છે, અપલોડ કરવો છે, ટ્રાન્સફર કરવો છે, એ જનરલી તમારો ક્યાં હોય છે? એપ્લિકેશન લેયર ઉપર. ચલો, તો આઈ થિંક આપણા ચારેય લેયર જે છે એ કવર થઈ ગયા છે. તો આમાંથી કોઈને કઈ ડાઉટ હોય તો તમે અત્યારે પૂછી શકો છો મને. આ ચાર લેયરમાંથી એકેય લેયર કદાચ ન સમજાણા હોય, તમને એવું લાગતું હોય કે ભાઈ રિપીટ કરાવો, તો તમે અત્યારે કહી શકો છો. અધરવાઇઝ આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ. ઓકે, સો અવર નેક્સ્ટ થિયરી, યસ. સો હવે આપણે જોશું અમુક સિમિલારિટી કે TCP IP મોડલ અને OSI મોડલની અંદર કઈ એવી વસ્તુ છે જે સિમિલર છે બરાબર. They both are logical model. TCP IP અને OSI બે કેવા મોડલ છે? તો કે લોજિકલ મોડલ છે બરાબર. They define
નેટવર્કિંગ સ્ટાન્ડર્ડ. બેનું કામ બી શું છે? સેમ. તો કે નેટવર્ક કેવી રીતના નેટવર્ક ક્રિએટ કરવું, બરોબર? નેટવર્કિંગ સ્ટાન્ડર્ડ બે જ વસ્તુ ડિફાઇન કરે છે. થર્ડ આવે છે they divide the network communication process in layer. જનરલી આપણે નેટવર્કની અંદર કોઈ કમ્યુનિકેશન કરી છે, હું તમારી સાથે વાત કરું છું, તો આ પ્રોસેસને આપણું TCP/IP અને OSI શેમાં કન્વર્ટ કરે છે? તો કે આખા લેયરની અંદર, બરોબર? તમે જો અહીંયા જોઈ શકો છો, મેં તમને કીધું કે તમે કોઈ બી ડેટા અહીંયા ટ્રાન્સફર કરો છો તો આપણે ફિગરમાં પહેલા શું આવે છે? ફિઝિકલ, બરોબર? કોઈ આપણે ફિઝિકલ મીડિયમ થ્રુ જ કરીએ છીએ ને. અત્યારે સપોઝ હું અહીંયા રાઉટર જે છે એનો યુઝ કરું છું, તો એ ડેટા પહેલા બીટ ફોર્મમાં હશે, બરોબર? પછી એ ડેટા ફ્રેમમાં કન્વર્ટ થશે, પેકેટ્સમાં થશે, સેગમેન્ટમાં થશે, અને પછી ડેટા તમને એ રો ફોર્મની અંદર મળશે. પછી ભલે તમે એને જોતા હોય, બરોબર, સાંભળતા હોય, બોલતા હોય, એ અલગ અલગ ફોર્મમાં હશે. યસ, સો they divide the network communication process in layer. બરોબર? આપણું જે નેટવર્ક કમ્યુનિકેશન જે છે એને ઈ લેયરની અંદર કન્વર્ટ કરે છે. They provide frameworks for creating and implementing networking standard and device. બરોબર? તમારા ડિવાઇસ પ્રમાણે તમે નેટવર્કને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું. હવે સપોઝ મારી પાસે બે ટાઈપના રાઉટર છે, તો એ રાઉટરની અંદર મારે કેવી રીતના ફ્રેમવર્ક કરવાનું આવશે, બરોબર? મારા નેટવર્કની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતના થશે, તો બે આપણા જે મોડેલ જે છે એ સેમ વસ્તુ પ્રોવાઈડ કરે છે, બરાબર? અને લાસ્ટ પોઈન્ટ આવે છે they enable one manufacturer to make device and network components that can coexist and work with the device and component made by other manufacturer. એનો મતલબ થાય છે કે સપોઝ આપણી પાસે કોઈ એક ડિવાઇસ છે નેટવર્કની અંદર, બરોબર? તો ઈ સેમ કંપનીનું છે. હવે બીજું ડિવાઇસ હું કોઈ બીજી કંપનીનું લઉં, બરોબર? તો જનરલી કેવું થાય છે કે ઈ વસ્તુ ઘણીવાર કમ્પેટિબલ હોતી નથી. પણ TCP/IP ની અંદર આપણને TCP/IP અને OSI ની અંદર ઘણા બધા એવા કમ્પોનન્ટ, એવા ડિવાઇસ છે કે જે કોઈ એક મેન્યુફેક્ચરરનું હોય અને તમે કોઈ બીજા મેન્યુફેક્ચરરનું લઈ આવો, તો જનરલી ઈ જે છે એ એકબીજા સાથે કમ્પેટિબલ જે છે ઈ હોય છે, અથવા તો એકબીજા સાથે વ્યવસ્થિત રીતના કામ કરતા હોય છે. તો આ થશે આપણી સિમિલારિટી, બરોબર? એટલે કે TCP/IP અને OSI આમાં ઘણી બધી વસ્તુ એક સરખી છે. હવે આવે છે ડિફરન્સ. TCP/IP અને OSI એકબીજાથી અલગ અલગ કેવી રીતે છે? તો પહેલો પોઈન્ટ એને કીધો છે the TCP/IP use just one layer application to define the functionality of the upper layer, while the OSI model use 3 layers. એટલે કે TCP/IP ની અંદર આપણે ખાલી એક લેયરનો યુઝ કરશું જે છે એપ્લિકેશન લેયર, અને OSI મોડેલની અંદર સેમ ઈ જ લેયર જે છે એ ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ થશે. ફર્સ્ટ ઇઝ એપ્લિકેશન, then presentation, and then session. Okay? Next point, the TCP/IP model use one layer to define functionality of the bottom layer, while OSI use two layers which is physical and data link. એટલે કે TCP/IP ની અંદર તમારે ફંક્શનાલિટી એટલે કે બોટમ લેયરની ફંક્શનાલિટી, સૌથી નીચેના લેયરની ફંક્શનાલિટી ડિફાઇન કરવી હોય તો એ ખાલી એક લેયરની અંદર જ તે ડિફાઇન કરી દેશે. જ્યારે OSI મોડેલ જે છે એની અંદર સેમ ફંક્શનાલિટી બે અલગ અલગ લેયરની અંદર આવે છે, બરોબર? આપણે ફિગરની અંદર જોઈ ગયા હતા કે TCP ની અંદર ખાલી એક જ તે મોડેલ આવતું હતું, જ્યારે OSI ની અંદર બે આવતા હતા. કયા બે હતા? ફિઝિકલ અને ડેટા લિંક લેયર, બરોબર? The TCP/IP model use internet layer to define the routing standard and protocol, while OSI use network layer. ઓકે, ચલો મેં હમણાં એક વસ્તુ કીધી હતી કે TCP/IP ની અંદર કયા લેયરને આપણે ઇન્ટરનેટ લેયર કહેશું. ચલો કોનું કોનું ધ્યાન હતું મને કહો. કૌશિક, સોરી,
કયા લેયરને આપણે ઇન્ટરનેટ લેયર કહી છીએ TCP/IP ની અંદર? નેટવર્ક કરેક્ટ, બરોબર. નેટવર્ક લેયર જે છે એને આપણે ઇન્ટરનેટ લેયર બી કહી છીએ, બરોબર. તો અહીંયા ડિફરન્સ શું થશે? TCP/IP મોડેલ જે છે એ નેટવર્ક લેયરનો યુઝ કરે છે, જ્યારે OSI જે છે એ બી નેટવર્ક લેયરનો યુઝ કરે છે. પણ તમે OSI ને એટલે કે OSI ની અંદર જે નેટવર્ક લેયર જે છે એને તમે ઇન્ટરનેટ લેયર તરીકે મીન્સ એને તમે ઇન્ટરનેટ લેયર કહી શકતા નથી, જ્યારે TCP/IP ની અંદર નેટવર્ક લેયરને તમે ઇન્ટરનેટ લેયર તરીકે કહી શકો છો, બરોબર. નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ એને કીધું છે the TCP/IP header size is 20 bytes while OSI header is a 5 bytes, બરોબર. આ બી એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, એકવાર એક્ઝામ હતી, ઓનલાઈન એક્ઝામ જે છે એની અંદર આ ક્વેશ્ચન પૂછાણો હતો કે TCP/IP હેડર જે છે એની સાઇઝ કેટલી હોય અને OSI જે છે હેડર એની સાઇઝ કેટલી હોય છે. સો TCP/IP હેડરની સાઇઝ હોય છે 20 અને OSI હેડર જે છે એની હોય છે 5 bytes, બરાબર. ચલો, the TCP/IP model is protocol oriented standard whereas OSI model is generic model based on functionalities for each layer, બરોબર. TCP/IP મોડેલ જે છે આપણે જોઈ ગયા કે એની અંદર 4 લેયર હતા, પણ એ 4 લેયરની અંદર સપોઝ આપણે એક લેયર કન્સિડર કરી તો એ લેયરની અંદર આપણા OSI ના જેટલા બી સપોઝ પહેલું લેયર આપણે લેતા હતા તો એની અંદર આપણે બે આવી જતા હતા, ફિઝિકલ અને ડેટા લિંક લેયર, બરોબર. તો એ એક લેયરની અંદર આપણે પ્રોટોકોલ ઓરિએન્ટેડ સ્ટાન્ડર્ડ હોય છે TCP/IP ની અંદર, જ્યારે OSI ની અંદર આપણે એ જ વસ્તુ શું કરી છે અલગ અલગ લેયરની અંદર ડિવાઈડ કરી દઈ છે, બરોબર. TCP/IP follows horizontal approach while OSI follows vertical approach. horizontal એટલે થશે આડી લાઈન, બરોબર, અને vertical થશે એટલે ઊભી લાઈન. તમે જો ફિગરમાં જોઈ શકો છો કે લેયર જે છે એ આની અંદર કેવી રીતના છે, હોરિઝોન્ટલ છે, એટલે તમે જોઈ શકો છો કે આ એક જ જે છે એ આ રીતના ડિફાઇન કરેલું છે, જ્યારે OSI ની અંદર કેવી રીતના છે, બે અલગ અલગ, બરોબર. તો અહીંયા એપ્રોચ થશે TCP/IP ની અંદર ઈ હોરિઝોન્ટલ હશે, જ્યારે OSI ની અંદર ઈ કેવો હશે, વર્ટિકલ. In the TCP/IP suite the protocol were developed first and then model was developed. TCP ની અંદર કેવું થતું હતું કે પહેલા આપણે પ્રોટોકોલ ડેવલપ કર્યા અને પછી ઈ પ્રોટોકોલ ઉપરથી એનું મોડેલ જે છે આપણે ડેવલપ કર્યું, જ્યારે OSI ની અંદર શું હતું, એનું ઊંધું હતું કે સૌથી પહેલા આપણે શું ડેવલપ કર્યું, એનું મોડેલ, અને ઈ મોડેલ ઉપરથી પછી આપણે દરેક પ્રોટોકોલ જે છે એને ડેવલપ કર્યા, બરાબર. તો આ રીતના એનો ડિફરન્સ જે છે આવશે. અને લાસ્ટ પોઈન્ટ આને કીધો છે TCP/IP helps establishing a connection between different type of computer, એટલે કે તમારે અલગ અલગ કોમ્પ્યુટર વચ્ચે કોઈ કનેક્શન જે છે એ ક્રિએટ કરવું હોય તો આપણે TCP/IP નો યુઝ કરીએ છીએ, જ્યારે OSI મોડેલ જે છે એ ક્યારે યુઝ થશે તો કે OSI મોડેલ helps standardize routers, switches, motherboards and other hardware. એટલે કે તમારે કોઈ હાર્ડવેર જે છે, બરોબર, એ હાર્ડવેર કેટલા સ્ટાન્ડર્ડાઇઝ છે, કેટલા સારા ગુણવત્તા આપણે કહીને એના વાળા છે, તો એ જનરલી તમારે OSI મોડેલની મદદથી તમે કરી શકશો, જ્યારે TCP/IP જે છે એ ખાલી શું કામ કરશે તો કે તમારે કોઈ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સાથે કનેક્શન ખાલી કરવું છે, તો એના માટે આપણે TCP/IP નો યુઝ કરશું. તો આ થશે એના ડિફરન્સ, બરાબર, ડિફરન્સ બિટવીન TCP/IP એન્ડ OSI મોડેલ. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે, ડિફરન્સ, સિમિલારિટી? ઓકે, ચલો તો નેક્સ્ટ આવે છે પ્રોઝ એન્ડ કોન્સ ઓફ TCP/IP. પ્રોઝ એટલે થશે એડવાન્ટેજીસ અને કોન એટલે થશે ડિસએડવાન્ટેજીસ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ એડવાન્ટેજીસ કેટલા છે TCP/IP ની અંદર. તો ફર્સ્ટ એને કીધું છે હેલ્પ એસ્ટાબ્લિશ અ કનેક્શન બિટવીન ધ ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પ્યુટર, એટલે કે TCP/IP ની મદદથી આપણે અલગ અલગ કોમ્પ્યુટર વચ્ચે કનેક્શન જે છે એ ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ કીધું છે વર્ક ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ. એક ખાસ વસ્તુ યાદ રાખજો, TCP/IP જે છે એ કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ડિપેન્ડન્ટ કરતું નથી, બરોબર. તમારી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ વિન્ડોઝ હોય, iOS હોય, લિનક્સ હોય, બરોબર. TCP/IP ને એનાથી કોઈ ફેર પડતો નથી, એટલે કે TCP/IP જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ કરતા ટોટલી
ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. નેક્સ્ટ એને કીધું છે સપોર્ટ મેની રાઉટિંગ પ્રોટોકોલ. TCP/IP જે છે ઘણા બધા પ્રોટોકોલને સપોર્ટ કરે છે. નેક્સ્ટ હેઝ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ધેટ ઇઝ હાઈલી સ્કેલેબલ. TCP/IP જે છે એ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરનો યુઝ કરે છે કે જે સૌથી વધારે અત્યારે યુઝ થાય છે. બરાબર, અત્યારની ઓલમોસ્ટ બધી ટેકનોલોજીની અંદર ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર જ યુઝ આપણે કરી છે. કેન બી ઓપરેટેડ ઇન્ડિપેન્ડન્ટલી. TCP/IP તમે કોઈ બી રીતના ઓપરેટ કરી શકો છો, તમારે જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. બરોબર, એ કોઈ બી સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ એના ઉપર ડિપેન્ડન્ટ હોતું નથી. સેકન્ડ લાસ્ટ પોઈન્ટ, સપોર્ટ several routing protocols and is lightweighted and doesn't place unnecessarily strain on a network or computer. TCP/IP જે છે ઘણા બધા નેટવર્કિંગ રાઉટિંગ પ્રોટોકોલને સપોર્ટ કરે છે, જેના લીધે એકદમ લાઇટ વેટેડ છે. બરોબર, અને ઈ તમારા નેટવર્ક અથવા તો કોમ્પ્યુટરને ઈ સ્ટ્રેન એટલે કે ટૂંકમાં ચોંટાડી દેતું નથી. બરોબર, હેંગ કરતું નથી કે નેટવર્ક તમારું ખરાબ કરતું નથી TCP/IP. તો આ થશે તમારા એડવાન્ટેજીસ ઓફ TCP/IP. હવે આવે છે કોન્સ. બરોબર, ડિસએડવાન્ટેજીસ. TCP/IP ના ડિસએડવાન્ટેજીસ ક્યાં ક્યાં થશે તો કે કોમ્પ્લિકેટેડ ટુ સેટઅપ એન્ડ મેનેજ. સપોઝ આપણી સામે કોઈ નોન ટેકનિકલ પર્સન છે જેને કાંઈ ખબર જ નથી પડતી, બરોબર, તો એવા વ્યક્તિ માટે TCP/IP મેનેજ કરવું કેવું થઈ જશે? અઘરું, કોમ્પ્લિકેટેડ. સેકન્ડ કીધું છે ટ્રાન્સપોર્ટ લેયર ડઝન્ટ ગેરંટી ડિલિવરી ઓફ અ પેકેટ્સ. એટલે કે આપણે TCP/IP ની અંદર એક ટ્રાન્સપોર્ટ લેયર આવે છે, જે OSI ની અંદર બી આવે છે. બરોબર, તો એનું કામ શું હતું જનરલી? તો કે તમારા સોર્સ થી ડેસ્ટિનેશન પેકેટ્સને પહોંચાડવાનું કામ કરે છે. પણ TCP/IP ની અંદર જે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ આપણને 100% ગેરંટી આપતું નથી કે તમારો ડેટા જે છે એ A ભાઈ પાસેથી લઈ અને B ભાઈ પાસે હું પહોંચાડીશ. બરોબર, નોટ ઇઝી ટુ રિપ્લેસ પ્રોટોકોલ ઇન TCP/IP. આપણે પહેલા જ જોઈ ગયા, એડવાન્ટેજ જોઈ ગયા કે ભાઈ TCP/IP જે છે ઘણા બધા પ્રોટોકોલને સપોર્ટ કરે છે. બરોબર, બટ એણે કીધું છે કે કોઈ વાર તમારે પ્રોટોકોલ જે છે એને રિપ્લેસ કરવા હોય તો TCP/IP ની અંદર પ્રોટોકોલને રિપ્લેસ કરવા ઈઝી નથી. સેકન્ડ લાસ્ટ પોઈન્ટ એને કીધું છે ડઝન્ટ ક્લિયરલી સેપરેટ ધ કોન્સેપ્ટ ઓફ સર્વિસીસ. સર્વિસીસના કોન્સેપ્ટ આની અંદર ક્લિયર હોતા નથી. બરોબર, કઈ સર્વિસ તમને પ્રોવાઈડ કરે છે, કયું નથી કરતું, આ વસ્તુ તમને TCP/IP ની અંદર ક્લિયરલી તમને ક્યાંય નહીં જોવા મળે, અથવા તો ક્યાંય છૂટા પડેલા નહીં જોવા મળે તમને. Interfaces and protocols so not good for describing new technologies in new network and especially vulnerable to sync એટલે કે થશે synchronization attack, which is type of denial of service attack in which bad actors use TCP/IP protocol. હવે એણે એક વસ્તુ કીધી છે કે ભાઈ TCP/IP ની અંદર આપણને કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરશે, બરોબર, સિક્યોરિટી કઈ પ્રોવાઈડ કરશે, એની અંદર આપણે જે પ્રોટોકોલ યુઝ કરી છે તો એ પ્રોટોકોલ આપણી નવી ટેકનોલોજી, નવા નેટવર્કની અંદર કેવી રીતના કામ કરશે એ વસ્તુ આપણને TCP/IP ની અંદર આપી નથી. જેના લીધે કોઈ બી અટેકર હશે, બરોબર, કોઈ એવો માણસ છે કે જેને તમારું નેટવર્ક ખરાબ કરવું છે, તો એ જનરલી શું કરશે? એને સિંક કરશે. સિંક એટલે કે સિંક્રોનાઇઝ કરશે તમારા નેટવર્ક સાથે, અને જેથી કરીને એ પર્ટિક્યુલર અટેકર જે હશે એ તમારી અંદર ડેનિયલ ઓફ સર્વિસ અટેક જે છે એ ઇઝીલી કરી શકશે. ઓકે, કોઈ નામ સાંભળેલું છે આવો અટેક? કોઈ દિવસ સાંભળેલો છે ડેનિયલ ઓફ સર્વિસ? ડોઝ અટેક આપણે ઘણી વાર કહી છીએ. સાંભળેલું છે કોઈ? હા, ના? કોઈ મને ચેટ બોક્સમાં કહેશે? ઓકે, ફાઇન. તો ડેનિયલ ઓફ સર્વિસ અટેક કેવી રીતના કામ કરશે? સપોઝ હું એક વેબસાઇટ બનાવું છું, બરોબર, અને કોઈ અટેકર જે છે એને મારી વેબસાઇટ જે છે એ એક્સેસ કરવા નથી દેવી, તો ઈ પર્સન શું કરશે? એવા ખોટા યુઝર જે છે એ ક્રિએટ કરશે. હવે જનરલી વેબસાઇટ જે હોય એની અંદર એક લિમિટ હોય
કે પર્ટિક્યુલર એક વેબસાઇટની અંદર એટ એ ટાઈમ 5,000, 10,000, 15,000, 20,000 એટલા યુઝર જ તે એટ ધેટ ટાઈમ ઈ પર્ટિક્યુલર નેટવર્ક અથવા તો એ સર્વરની અંદર જે છે એ તમારી વેબસાઇટનો યુઝ કરી શકશે. હવે જો એટલી સંખ્યાથી વધારે કદાચ યુઝર વધી ગયા, બરોબર, તો જનરલી તમારી વેબસાઇટ શું થઈ જશે? હેક. તમે ઘણીવાર સાંભળેલું હશે કે ભાઈ 10th નું રિઝલ્ટ આવે તો એવા ટાઈમે તમે જે વેબસાઇટ ઓપન કરો તો સર્વર ડાઉન થઈ જાય, બરોબર, અથવા તો તમને 404 ની એરર બતાવે. તો જનરલી ઈ શું હોય છે તો કે ઈ તમારી વેબસાઇટની અંદર એક લિમિટ આવી જાય કે ઈ લિમિટથી વધારે વાર જો યુઝર એમાં આવે તો જનરલી ઈ વેબસાઇટ જે છે એ શું થઈ જાય? હેંગ થઈ જાય, અથવા તો ઈ તમને કોઈ એરર જનરેટ કરે. તો ડેનિયલ ઓફ સર્વિસ અટેકની અંદર જે અટેકર હોય છે એ આવું જ કામ કરે છે. જેમ કે એને મારી વેબસાઇટ જે છે એને હેંગ કરવી છે, એ સર્વરને ડાઉન કરી દેવું છે, તો એ શું કરશે? એવા ખોટા યુઝર જે છે એ ક્રિએટ કરશે અને એક સાથે બધા યુઝરને મારી વેબસાઇટ ઉપર શું કરી દેશે? સેન્ડ. બરાબર, જેથી કરીને મારી વેબસાઇટ જે છે એમાં શું બતાવશે? ભલે એની અંદર અત્યારે એક્ટિવલી એક બી યુઝર નથી, બટ મારી વેબસાઇટની અંદર એમાં 5,000, 10,000, 20,000 ઘણા બધા યુઝર જે છે એ બતાવશે, જેના લીધે મારી વેબસાઇટ જે છે એનું સર્વર શું થઈ જશે? ડાઉન. અને સર્વર જેવું ડાઉન થાય એ ભેગી મારી વેબસાઇટ થઈ જશે બંધ. એટલે જે બી હવે મારી વેબસાઇટ, સપોઝ મારી વેબસાઇટ છે xyz.com, હવે જે બી વ્યક્તિ લખશે URL ની અંદર xyz.com તો એને શું બતાવશે? એરર, 404 એરર. બરાબર, તો જનરલી આવા ટાઈપના અટેક જે છે જે બી લોકો કરતા હોય એ TCP/IP નો યુઝ જે છે એ કરીને પછી કરે છે. બરાબર, ચલો આની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. ઓકે, ગ્રેટ. ચલો પછી આવે છે HTTP. હવે આપણે છે ને બધા લેયર આપણે જોઈ ગયા છીએ ઓલરેડી. ઈ લેયર ની અંદર આપણે અમુક પ્રોટોકોલ જે છે એ આવતા હતા. તો આપણે જોશું અમુક કયા પ્રોટોકોલ જે છે એ આવે છે. તેમાંનો એક પ્રોટોકોલ આપણો આવતો હતો HTTP. બરોબર, ધ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, આપણે એને શોર્ટ ફોર્મમાં કહીએ છીએ HTTP is application level protocol for distributed collaborative hypermedia transformation system. બરાબર, HTTP જે છે એપ્લિકેશન લેવલનો પ્રોટોકોલ છે જે ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે બધી જગ્યાએ વેચાયેલો છે. બરાબર, this is the foundation of the data communication for the world wide web. આપણે એને કહીએ છીએ ઇન્ટરનેટ. બરાબર, આપણે કહીએ ને કે ભાઈ વર્લ્ડ વાઇડ વેબનો જ્યારથી જન્મ થયો ત્યારથી જ આપણે આ પ્રોટોકોલ જે છે એનો યુઝ કરી છે. તમારે જોવું હોય તો તમે તમારી URL છે એમાં એકવાર ખાલી ક્લિક કરશો ત્યાં આગળ જ સીધું આવી જશે HTTP. બરાબર, સિન્સ 1990 એટલે કે 1990 સાલથી આપણે એનો યુઝ કરીએ છીએ. HTTP is a generic and stateless protocol which can be used for other purpose as well as using extension of its request method, error code and header. બરાબર, જનરલી આપણે HTTP જે છે એનો યુઝ, ઓકે, અહીંયા અગેન એક વસ્તુ એને કીધી છે કે HTTP જે છે એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે. સ્ટેટલેસ એટલે શું થશે તો કે તમે URL ની અંદર સપોઝ કોઈ બી વેબસાઇટનું નામ જે છે એ લખો છો. બરાબર, હવે સપોઝ હું લખું છું કે www.xyz.com અને એન્ટર આપું છું, તો હવે અહીંયા એક સ્ટેટ જે છે એ ક્રિએટ નહીં થાય કે ભાઈ તમારી વેબસાઇટ જે છે ને આટલા ટાઈમની અંદર તમારે લોગિન કરી નાખવું અથવા તો એક્સેસ કરી લેવું. બરોબર, એ જનરલી સ્ટેટ ઓરિએન્ટેડ હોય એની અંદર થાય છે. બટ HTTP જે છે એ કેવો છે તો કે સ્ટેટલેસ પ્રોટોકોલ છે. એની અંદર કોઈ ટાઈમ લિમિટ, બરોબર, અથવા તો તમારે જેટલી વાર એ વેબસાઇટ ઉપર એક્સેસ કરવું હોય કન્ટિન્યુઅસલી તમે એના ઉપર એ વસ્તુ કરી શકશો. સો HTTP જે છે એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે. બરોબર, બેઝિકલી HTTP is TCP/IP based communication protocol that is used to deliver data on world wide web. એટલે કે HTTP જે છે એ TCP/IP based communication protocol છે, એટલે કે એની અંદર આવેલો જે પ્રોટોકોલ છે જેની અંદર આપણે જનરલી કોઈ ડેટાને ડિલિવર કરવા હોય, ટ્રાન્સફર કરવા હોય,
બરોબર. ડેટા એટલે કેવા થશે તો કે HTML ફાઇલ, ઇમેજ ફાઇલ, ક્વેરી રિઝલ્ટ, બરોબર, અથવા તો ઓડિયો ફાઇલ, વિડિયો ફાઇલ, આ બધી આની અંદર આવી જશે. તો જનરલી તમારે કોઈ ડેટા જે છે એને ટ્રાન્સફર કરવા હોય, કમ્યુનિકેશન કરવું હોય તો જનરલી આપણે HTTP નો યુઝ કરશું. The default port is TCP/AT. જનરલી HTTP ની અંદર એક ડિફોલ્ટ પોર્ટ જે છે એને આપણે TCP/AT કહીએ છીએ, બટ અધર પોર્ટ્સ કેન બી યુઝડ એઝ વેલ. પણ સાથે સાથે આપણે બીજા પોર્ટ બી HTTP ની અંદર યુઝ કરી શકશે. It provide standardized way to computer to communicate with each other. એટલે કે તમે વ્યવસ્થિત રીતે તમે કોઈ એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર કમ્યુનિકેશન કરી શકશો with the help of HTTP. બરાબર. HTTP specifications specified how clients request data will be constructed and send to server. HTTP જે છે એની ઘણી બધી સ્પેસિફિકેશન છે. તો એ સ્પેસિફિકેશન શું સ્પેસિફાઈ કરશે, તમને કેવા શું માંગે છે એ કે જનરલી HTTP જે છે એની અંદર જે ક્લાયન્ટ હોય છે એ ક્લાયન્ટ જે છે એ રિક્વેસ્ટ મોકલશે કોને તો કે સર્વરને. બરોબર. પછી સર્વર જે છે એ ડિપેન્ડ કરશે કે ભાઈ મારે ક્લાયન્ટને કેવી રીતના રિસ્પોન્સ કરવો, એને જે રિક્વેસ્ટ મોકલી છે રિપ્લાય કરવો, એને એરર બતાવી, એ સર્વર ઉપર ડિપેન્ડ કરે છે. બટ ક્લાયન્ટ મશીનથી લઈ અને સર્વર સુધી ડેટા પહોંચાડવાનું કામ જે કરે છે એ આપણું કરે છે HTTP. બરોબર. જે લોકો પાસે લેપટોપ તો ફોનની અંદર બી થશે, તમે તમારી URL જે છે એની અંદર ક્લિક કરીને જોજો, ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ તમારે ઈ પ્રોટોકોલ જે છે એ આવી જશે HTTP. બરોબર. ચલો હવે HTTP ની અંદર એ લોકોએ આપણને ત્રણ વસ્તુ કીધી હતી. ફર્સ્ટ એને કીધી છે HTTP ઇઝ અ કનેક્શનલેસ. બરોબર. કનેક્શનલેસ મીન્સ ધ HTTP ક્લાયન્ટ એટલે કે આપણે જે યુઝર જે છે, બરોબર, જે રિક્વેસ્ટ મોકલે છે એ HTTP client that is a browser initiate an HTTP request and after a request is made the clients wait for the response. બરોબર. જનરલી આપણે શું કરીએ છીએ તો કે એક રિક્વેસ્ટ જે છે એ મોકલી છે. તમારે કોઈ પેજ એક્સેસ કરવું છે ઇન્ટરનેટની અંદર તો તમે લખો છો એનું URL લખો છો www.xyz.com અને તો પછી તમે શું કરો છો એન્ટર આપો છો. એન્ટર આપી જ્યાં સુધી તમને સર્વર કાંઈ જવાબ ન આપે ત્યાં સુધી આપણે શું કરવાનું વેઇટ. The server processes the request and send response back after which clients disconnected the connection. બરાબર. સર્વર જનરલી શું કરે છે એને રિસ્પોન્સ કરશે કે ભાઈ એનું ઓથેન્ટિકેટ જે બી હશે ડેટા તો એને રિસ્પોન્સ કરીને પાછો એની જગ્યાએ મોકલી દેશે. એટલે ક્લાયન્ટનું જેવું કામ થઈ જાય એ ભેગું કનેક્શન શું થઈ જશે ડિસ્કનેક્ટ. સો ક્લાયન્ટ એન્ડ server knows about each other during current request response only. એટલે કે આ જે પ્રોસેસ થતી હશે, બરોબર, રિક્વેસ્ટ સેન્ડ કરવાની અને રિસ્પોન્સ કરવાની, તો આ આખી પ્રોસેસ જે છે એ કોના બે વચ્ચે હશે ક્લાયન્ટ અને સર્વર વચ્ચે. બરોબર. ફર્ધર requests are made on new connection like client and server are new to each other. તમે એકવાર વેબસાઇટ જોઈ લીધી, બ્રાઉઝર ક્લોઝ કરી નાખ્યું, બીજા દિવસે પાછા તમે બ્રાઉઝર ઓપન કરો છો અને ઈ જ વેબસાઇટને પાછી એક્સેસ કરવા જાવ છો, બરોબર, તો તમારે ઈ તમારું જે કનેક્શન ક્રિએટ થશે એ કેવું હશે નવું. બરોબર. તમે ટ્રાય કરજો કોઈક વાર કે સપોઝ તમે ફેસબુક જે છે ગઈકાલે તમે યુઝ કરેલું હતું, હવે આજે પાછું તમે ફેસબુક ઓપન કરશો તો તમને ઈ જ પેજ જે છે એ લોડ થયેલું કદાચ બતાવશે પણ એ ગઈકાલ વાળું હશે, રિફ્રેશ થઈને નવું તમને નહીં બતાવે. એ કરવા માટે તમારે શું કરવું પડશે, એને રિફ્રેશ બટન કરવું પડશે અથવા તો એને નવી URL માં લખવું પડશે www.facebook.com. બરોબર. તો એવરી ટાઈમ તમે જ્યારે નવું કનેક્શન એસ્ટાબ્લિશ કરશો તો સર્વર માટે ઈ યુઝર જે હશે, ઈ ક્લાયન્ટ હશે, એ દર વખતે કેવો હશે નવો. બરોબર. તો આને આપણે કહેશું HTTP કનેક્શનલેસ. સેકન્ડ આવે છે આપણું HTTP is media independent. It means any type of data can be sent by HTTP
as long as both the client and server knows how to handle the data content. બરોબર, આપણે ઉપર જોઈ ગયા હતા કે ભાઈ ક્લાયન્ટ અને સર્વર ઈ બે જણા વચ્ચે છે. હવે સર્વર રિક્વેસ્ટ કરવી, એને રિસ્પોન્સ કરવો, પછી ઈ વેબ પેજને એક્સેસ કરવા દેવું. બરોબર, આ બે વસ્તુ આપણા ક્લાયન્ટ અને સર્વર વચ્ચે હોય છે. તો આ બે વચ્ચે હવે તમારે ડેટાને સેન્ડ કરવો, રિસીવ કરવો. બરોબર, યસ, એની ડાઉટ માધવ? ઓકે, સો જ્યાં સુધી તમે ક્લાયન્ટ અને સર્વર બરોબર એકબીજા સાથે કનેક્શનમાં હશે ત્યાં સુધી તમે ડેટા જે છે એને સેન્ડ કરી શકશો, રિસીવ કરી શકશો વિથ ધ હેલ્પ ઓફ HTTP. It is required for the client as well as the server to specify the content type using appropriate MIME type. ઓકે, ચલો અહીંયા એક નવો વર્ડ આપણે આવ્યો છે, MIME type. તો એનો મતલબ શું થશે? કદાચ તમે ક્યાંક સાંભળેલો હોય. સાંભળેલો છે કોઈ MIME? ઓકે, MIME એટલે થશે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન. બરોબર, એટલે કે HTTP જે છે એની અંદર આપણે ક્લાયન્ટ અને સર્વર એને MIME ટાઈપની જરૂર પડશે. MIME એટલે કે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન. જેમ કે મારો ડેટા જે છે, મારે કોઈ ઇમેજ ફાઇલ જે છે એને સેન્ડ કરવી છે, તો મારું HTTP જે છે એને પહેલા તો ખબર હોવી જોઈએ કે મારી MIME ટાઈપ કેવી છે. હવે જનરલી આપણે ઇમેજ ફાઇલ મોકલતા હોય તો એનું ફાઇલ એક્સટેન્શન કયું હોય? કોઈ કહેશે મને? ઇમેજ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન કયું હોય? JPG ફાઇલ. બરાબર, .jpg, .png, .jpeg. બરોબર, સપોઝ વિડીયો ફાઇલ કરું છું તો .mp4, .flv. કોઈ ડોક્યુમેન્ટ સેન્ડ કરું છું તો .text, .doc, .exe. બરોબર, તો અહીંયા HTTP જે છે એને આપણું MIME ટાઈપ જે છે એ પહેલા તો ખબર ઓટોમેટિકલી પડી જશે. બરોબર, તો અહીંયા આપણે કહી શકીએ કે HTTP ઇઝ મીડિયા ડિપેન્ડન્ટ. એટલે કે આપણો જે પ્રોટોકોલ હશે એ તમારા મીડિયા ફાઇલ કે MIME ટાઈપ જે છે એના ઉપર કેવો હશે? ડિપેન્ડન્ટ. તમે કેવી મોકલો છો એ ઓટોમેટિકલી એને ખબર પડી જશે. તમારે ક્યાંય સ્પેસિફાઈ કરવાનું નથી આવતું. તમે કોઈ વાર જોયું હશે કે તમે કોઈને મેલ કરો છો, બરોબર, તો તમે નીચે કદાચ ડોક ફાઇલ અટેચ કરો છો તો તમારે ક્યાંય મેન્શન કરવું પડે છે કે આ ડોક ફાઇલ છે. એવું મેન્શન કરવાનું ક્યાંય આવતું નથી. બરોબર, લાસ્ટ આવે છે HTTP is a stateless. As mentioned above, આપણે ઉપર ઓલરેડી જોઈ ગયા છીએ ક્લાયન્ટ સર્વરની અંદર. HTTP is a connectionless and it is a direct result of HTTP being stateless protocol. એટલે કે ડાયરેક્ટલી સીધું રિઝલ્ટ તમને સામે દેખાડી દે છે. The server and clients are aware of each other's only during the current request. જ્યારે ક્લાયન્ટ જે છે સર્વર એને રિક્વેસ્ટ મોકલી, સર્વરે એનો રિસ્પોન્સ કરી દીધો, તો ઈ બે વચ્ચે અત્યારે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું. તો હવે આ કનેક્શન દરમિયાન કોઈ એવો કે ટાઈમ ડ્યુરેશન જે છે એ હોતી નથી કે ભાઈ સર્વર જે છે એને પર્ટિક્યુલર આટલા ટાઈમ માટે જ અહીંયા સુધી રહેવાનું રહેશે. બરોબર, તો ઈ પ્રોટોકોલ જે છે કેવો થઈ જશે? સ્ટેટલેસ. Afterward, both of them forget about each other. Due to this nature of the protocol, neither the client nor the browser can retaining information between different requests across the web page. એટલે કે એકવાર સપોઝ તમે સર્વરમાંથી નીકળી ગયા, પછી સર્વર જે છે એને કાંઈ તમારાથી લાગતું ઓળખતું નથી, પછી જ્યારે બી તમે અગેન પાછા સર્વર ઉપર આવશો, એટલે કે તમે અગેન પાછી જ્યારે રિક્વેસ્ટ કરશો ત્યારે તમારે નવેસરથી જે છે એ ચાલુ કરવાનું, જેમ આપણે ઉપર જોઈ ગયા હતા. બરોબર, ફર્ધર રિક્વેસ્ટ આર મેડ ઓન અ ન્યુ કનેક્શન લાઈક ક્લાયન્ટ એન્ડ સર્વર આર ન્યુ ટુ ઈચ અધર. એટલે જ્યારે ક્લાયન્ટ જે છે સર્વર ઉપર પાછો આવશે એટલે સર્વર માટે રિક્વેસ્ટ કેવી હશે? દર વખતે નવી જ હશે. બરોબર, તો આપણે કહી શકીએ કે ભાઈ HTTP જે છે એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે. ચલો, આ રીતના આપણું HTTP પ્રોટોકોલ જે છે એ કામ કરશે. બરોબર, આ વેબ ક્લાયન્ટ થશે. વેબ ક્લાયન્ટ એટલે કે આપણે છીએ. પછી શું કરશે? જનરલી
રિક્વેસ્ટ જે છે એ સેન્ડ કરશે કોને, તો કે સર્વરને. બરોબર, સર્વર જે છે એની સ્ક્રિપ્ટ જોશે, સ્ક્રિપ્ટમાંથી એનું ડેટાબેઝ જોશે કે ભાઈ આ ક્લાયન્ટે રિક્વેસ્ટ મોકલેલી છે, તો આ ક્લાયન્ટનો ડેટા આપણા ડેટાબેઝની અંદર સ્ટોર થયેલો છે. જો સ્ટોર થયેલો હશે તો વેબ સર્વર અગેન એને શું કરશે, રિસ્પોન્સ કરશે કોને, તો કે ક્લાયન્ટને. તો આ બે વચ્ચે જે કનેક્શન થાય છે એ કોની મદદથી થાય છે, તો કે HTTP પ્રોટોકોલની મદદથી. બરાબર, અહીંયા ઈ જ વસ્તુ એ લોકો એલોબરેટ કરેલી છે. The HTTP protocol is request response protocol based on client server based architecture where web browsers, robots and search engines etc act like HTTP client and web server act as an server. આપણે ઓલરેડી ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર જોઈ ગયા છીએ. તો હવે અહીંયા આપણા જે યુઝર હશે, યુઝરનું જે વેબ બ્રાઉઝર હોય, એના સર્ચ એન્જિન હોય, તો એ બધાય થશે આપણા ક્લાયન્ટ, અને જે આપણું સર્વર જે છે, વેબ સર્વર જે છે, બરોબર, જેમ કે હું કરું છું ફેસબુક ઉપર અત્યારે કદાચ હું કરતો હોય તો ફેસબુકનું જે વેબ સર્વર હોય એ થશે મારું સર્વર. બરોબર, તો આ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ ક્લાયન્ટ અને સર્વર. યસ, નેક્સ્ટ પ્રોટોકોલ આપણો આવે છે FTP. આપણે અત્યારે જે જોઈ ગયા એ હતો HTTP. હવે નેક્સ્ટ પ્રોટોકોલ આવે છે એ આવે છે FTP. આ બધા પ્રોટોકોલ જે છે આપણા એપ્લિકેશન લેયરના પ્રોટોકોલ છે. બરોબર, બીજા પ્રોટોકોલનું હું તમને થોડુંક બ્રીફ આઈડિયા આપીશ, પણ અત્યારે ડિટેલમાં આપણે આ મેઇન પ્રોટોકોલ જે છે એને ભણવાના આવે છે. આ પ્રોટોકોલ જે છે એવા પ્રોટોકોલ છે કે જે તમારે ડેઈલી લાઈફની અંદર યુઝ થતા હોય. બરોબર, કદાચ તમને ખ્યાલ બી નહીં હોય કે તમે આનો યુઝ કર્યો બી છે. ચલો, FTP સ્ટેન્ડ ફોર ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP is a standard internet protocol provided by TCP/IP used for transmitting the file from one host to another. આપણે FTP જે છે, બરોબર, એ એક સ્ટાન્ડર્ડ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે. જનરલી એ વસ્તુ આપણને TCP/IP જે છે એ પ્રોવાઈડ કરે છે, અને એની મદદથી તમારે કોઈ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરની અંદર ફાઇલ જે છે, ફાઇલ એટલે કે ગમે ફાઇલ, બરોબર, ડોક ફાઇલ, ઇમેજ ફાઇલ, વોઇસ ફાઇલ, જે બી ફાઇલ જે છે એને ટ્રાન્સફર કરવી હોય તો એના માટે આપણે FTP જે છે એનો યુઝ કરશું. It mainly used for transmitting the web page files from their creator to the computer that act as a server for other computer on the internet. બરોબર, એટલે કે જ્યાંથી ફાઇલ ટ્રાન્સફર થાય છે, જેને સેન્ડ કરે છે, એટલે જ્યાંથી ક્રિએટર એટલે શું થશે કે જેણે એ ફાઇલ બનાવેલી છે. બરોબર, તો જેણે એ ફાઇલ બનાવેલી છે, જ્યાંથી એ ફાઇલ ટ્રાન્સફર થાય છે, તો એ થઈ જશે મારું સર્વર, અને જે કોમ્પ્યુટરની અંદર ટ્રાન્સફર થાય છે એ થઈ જશે મારા ક્લાયન્ટ. બરોબર, ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર ડાઉનલોડિંગ ધ ફાઇલ ટુ કમ્પ્યુટર ફ્રોમ અધર સર્વર. એટલે કે બીજા સર્વર માટે બી આપણે એને યુઝ કરી શકીએ છીએ. જેમ કે હું ફાઇલને ટ્રાન્સફર કરું છું તો હું FTP નો યુઝ કરીશ. બરોબર, હું તમને લોકોને ફાઇલ એક ટ્રાન્સફર કરીને મોકલું છું, પણ જે લોકો એ ફાઇલને ડાઉનલોડ બી કરે છે, બરોબર, તો એ લોકો બી કદાચ એ લોકોને ખ્યાલ હોય કે ન હોય તો એ લોકો બી FTP નો યુઝ જે છે એ કરતા હોય છે. બરોબર, ચલો પછી આવે છે ઓબ્જેક્ટિવ ઓફ FTP. FTP ના ઓબ્જેક્ટિવ શું થશે, શું કામ આપણે એને યુઝ કરી છે. બરોબર, ઇટ ઇઝ પ્રોવાઇડ ધ શેરિંગ ઓફ ફાઇલ. તમારે ફાઇલ જે છે એને શેર કરવી હોય, બરોબર, તો એના માટે તમારે FTP નો યુઝ કરવો પડે છે. સેકન્ડ કીધું છે ઇટ ઇઝ યુઝ ટુ એન્કરેજ યુઝ ઓફ રિમોટ કમ્પ્યુટર. બરોબર, રિમોટ કમ્પ્યુટર મીન્સ શું થશે, સપોઝ હું અહીંયા મારું ફેસબુક અકાઉન્ટ જે છે મેં અહીંયા મારવાડીમાં બેઠા બેઠા મેં બનાવેલું છે. બરોબર, હવે એ જ અકાઉન્ટને મારે મારા ઘરેથી અથવા તો કે બારગામથી અથવા તો કોઈ બીજા કન્ટ્રીમાંથી મારે એક્સેસ કરવું હોય, બરોબર, તો એ વસ્તુ હું ત્યાં બેઠા બેઠા બી કરી શકીશ. એને હું કહીશ રિમોટ કમ્પ્યુટર. ગમે ત્યાંથી એને હું છે એનો યુઝ કરી શકીશ. એક્ઝામ્પલ તરીકે આપણે ફાઇલ, અહીંયા FTP જે છે એટલે આપણે ફાઇલને કન્સિડર કરવું પડે કે મારી કોઈ ફાઇલ જે છે તો એને હું ગમે એ જગ્યાએથી એનો એક્સેસ કરી શકીશ, એને ટ્રાન્સફર કરી શકીશ, ડાઉનલોડ કરી શકીશ. બરોબર, અને થર્ડ આવે છે ઇટ ટ્રાન્સફર્સ ધ ડેટા મોર રિલાયબલી એન્ડ એફિશિયન્ટલી. તમે ડેટા જે છે એને આરામથી ગમે ત્યારે ડેટાને ટ્રાન્સફર જે છે કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ FTP. બરોબર,
ચલો પછી એને કીધું છે YFTP. આપણે FTP જે છે એનો જ શું કામ યુઝ કરવો? કેમ બીજા કોઈ પ્રોટોકોલ નથી કે જે તમારી ફાઇલને ટ્રાન્સફર કરી શકે? યસ, ઘણી બધા એવા પ્રોટોકોલ છે કે જે તમે સિમ્પલ ફાઇલ જે છે અથવા તો તમારા ડેટા જે છે એને તમે ટ્રાન્સફર કરી શકો છો, પણ આપણે શું કામ FTP ને જ યુઝ કરી છે? બરોબર, તો આપણે જોઈએ, also transferring the file from one system to another system is very simple and straightforward, but sometimes it can be causes the problem. એને કીધું છે કે ઘણા બધા એવા પ્રોટોકોલ અત્યારે અવેલેબલ છે કે જે તમે કોઈ એક સિસ્ટમથી બીજા સિસ્ટમમાં આરામથી, બરોબર, સિમ્પલી તમે ફાઇલ જે છે એને ટ્રાન્સફર કરી શકો છો, પણ ઘણીવાર પ્રોબ્લેમ આવે છે. કેવી પ્રોબ્લેમ આવે છે? તો એને કીધું છે ફોર એક્ઝામ્પલ, two system may have different file convention. Two system may have different way to represent the text and data, and two system may have different directory structures. હવે સપોઝ હું અત્યારે વિન્ડોઝ જે છે એનો યુઝ કરું છું, બરોબર, કોઈ સ્ટુડન્ટ જે છે એ iOS નો યુઝ કરતો હોય, કોઈ ત્રીજો સ્ટુડન્ટ જે છે એ લિનક્સ નો યુઝ કરતો હોય છે, તો ઘણીવાર શું થાય છે કે પ્રોબ્લેમ જનરેટ થાય છે, કેમ કે હું જે ડેટા જે છે, જે ટેક્સ્ટ જે છે એનો યુઝ કરતો હોય, કમ્પલસરી નથી કે લિનક્સ જે બી યુઝ કરે છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે યુઝ કરતું હોય, તો સેમ એની અંદર બી ડેટા જે છે એ જ રીતના રિપ્રેઝન્ટ થતા હોય, બરાબર. તો આ ટાઈપની ઘણીવાર પ્રોબ્લેમ જનરેટ થતી હોય છે. તો આવા ટાઈપની પ્રોબ્લેમને તમારે સોલ્વ કરવી હોય તો એટલા માટે આપણે FTP જે છે એનો યુઝ કરશું, બરાબર. FTP પ્રોટોકોલ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ બાય એસ્ટાબ્લિશિંગ ટુ કનેક્શન બિટવીન ધી હોસ્ટ. એટલે કે મેં સપોઝ જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાંથી જે બી ફાઇલ તમને સેન્ડ કરેલી છે, બરોબર, XYZ જે બી સ્ટુડન્ટ છે જે લિનક્સમાંથી ઈ ફાઇલને ડાઉનલોડ કરે છે, તો આ બે વચ્ચેનું જે કનેક્શન એસ્ટાબ્લિશ કરે છે, બરોબર, ઈ છે આપણું FTP. વન કનેક્શન ઇઝ યુઝ ફોર ડેટા ટ્રાન્સફર, એટલે કે હું અહીંથી જે ડેટાને ટ્રાન્સફર કરું છું એના માટે એક કનેક્શન, એન્ડ અનધર કનેક્શન ઇઝ યુઝ ફોર ધ કંટ્રોલ કનેક્શન, એટલે કે જે મારા વિન્ડોઝમાંથી લિનક્સમાં કન્વર્ટ કરી દેશે એ ડેટાને, એની કમ્પેટેબિલિટીને, બરોબર, એના જે રીતના ડેટાને એ રિપ્રેઝન્ટ કરશે એને ટ્રાન્સફર કરી એના માટે એક અલગ કનેક્શન જે છે એ ક્રિએટ કરશે. સો એટલા માટે આપણે FTP જે છે એનો યુઝ કરશું. ચલો આની અંદર કઈ ડાઉટ છે કોઈને? ઓકે, અને હજી એક આપણને વસ્તુ આપી છે FTP ની, એ આપણે ફિગર હું તમને બતાવું પહેલા આપણે એક થિયરી આપણે પહેલા સમજી લઈએ. there are two type of connection in FTP. ઓકે, આપણે છેલ્લી લાઈન જે છે એની અંદર જોઈ ગયા હતા કે ભાઈ બે ટાઈપના કનેક્શન હતા, એક કંટ્રોલ કનેક્શન અને એક ડેટા કનેક્શન. કંટ્રોલ કનેક્શન એટલે શું થશે? The control connection use very simple rule for communication. Through control connection, we can transfer a line of commands or line of response at a time. એટલે કે તમે કંટ્રોલ કનેક્શનની અંદર ઘણા બધા લાઈનનો ડેટા હોય, બરોબર, ઘણો બધો ડેટા હોય, એટ એ ટાઈમ ટ્રાન્સફર કરી શકશો અને ઈ લાઈનમાંથી પાછો રિસ્પોન્સ બી તમે લઈ શકશો. The control connection is made between the control processes. અહીંયા તમને કદાચ જો આપેલું હશે, બરાબર, આ થશે તમારું કંટ્રોલ પ્રોસેસ. હવે આ બે વચ્ચે તમારે ડેટા જે છે તમે ગમે ત્યારે આ પ્લે કરી શકશો, બરાબર. The control connection remaining connected during the entire iterative FTP session. જ્યાં સુધી તમારો FTP સેશન ચાલુ છે ત્યાં સુધી તમારે જેટલો ડેટા જે છે એને ટ્રાન્સફર કરવો હોય, જેટલા ડેટાને તમારે રિસ્પોન્સ કરવો હોય, બરોબર, સેમ ટાઈમે તમે કંટ્રોલ કનેક્શનની અંદર કરી શકશો. સેકન્ડ તમારું આવે છે ડેટા કનેક્શન. The data connection use very complex rule as data type may vary. એને કીધું છે કે ભાઈ ડેટા કનેક્શન જે છે એ અમુક એવા અઘરા ટાઈપના રૂલ જે છે એને ફોલો કરે છે. કેવા ટાઈપના રૂલ કરે છે? તો ડેટા કનેક્શન ઇઝ મેડ બિટવીન ધ ડેટા ટ્રાન્સફર પ્રોસેસ. તમે જોઈ શકો છો કે જો અહીંયા ડેટા ટ્રાન્સફર પ્રોસેસ છે, આપણે ઉપર જોઈ ગયા હતા એ કયું હતું? કંટ્રોલ પ્રોસેસ હતી. હવે અહીંયા ડેટા ટ્રાન્સફર પ્રોસેસ છે, એની અંદર જનરલી શું થતું હોય છે? ધ ડેટા કનેક્શન ઓપન when command comes from the transferring the file and close when the file is transferred. બરોબર,
અહીંયા આપણે એકવાર તમે સપોઝ ક્લાયન્ટ જે છે ડેટાને અહીંયા મોકલે છે, જેવો ડેટા અહીંયા મોકલે બરોબર, એટલા ટાઈમ પૂરતું જ તે એનું કનેક્શન જે છે બરોબર, ડેટા પ્રોસેસ જે છે એટલા ટાઈમ માટે જ ઓપન થાય, અને જેવી ફાઇલ તમારી ટ્રાન્સફર થઈ ગઈ એ સાથે ડેટા પ્રોસેસ તમારી શું થઈ જશે, બંધ. બરોબર, તો આ બેઝિક ડિફરન્સ છે તમારો કંટ્રોલ કનેક્શન અને ડેટા કનેક્શન. ચલો પછી એને કીધું છે એફટીપી ક્લાયન્ટ. હવે અહીંયા આપણે ઉપર જોઈ ગયા હતા, આપણે એને અથવા તો યુઝર કહી છીએ અથવા તો કહી છીએ એને એફટીપી ક્લાયન્ટ. બરોબર, આ આપણો એફટીપી ક્લાયન્ટ થશે. તો એ શું કરે છે, એફટીપી ક્લાયન્ટ ઇઝ અ પ્રોગ્રામ that implements a file transfer protocol which allows you to transfer a file between two hosts on the internet. FTP client જે છે એ એક એવો પ્રોગ્રામ છે કે જે તમારા પ્રોટોકોલને અથવા તો તમારા ડેટાને ટ્રાન્સફર કરે છે એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં અથવા તો એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં. કોનો યુઝ કરીને, તો કે ઇન્ટરનેટનો. બરોબર, it allows a user to connect to a remote host and upload or download the file. એટલે કે યુઝર જે છે ઇન્ટરનેટની મદદથી જે બી ફાઇલને અપલોડ કરવી હોય અથવા તો ડાઉનલોડ કરવી હોય એફટીપી ક્લાયન્ટની મદદથી એ કરી શકશે. It has a set of commands that we can use to connect to a host. બરાબર, એફટીપી ક્લાયન્ટની અંદર અમુક એવા કમાન્ડ હોય છે કે જેની મદદથી ઈ હોસ્ટ સાથે કનેક્ટ થઈ શકે છે and transfer the file between you and your host and close the connection. તમારું કમ્યુનિકેશન થઈ જાય, ડેટાની આપલે થઈ જાય, પછી ઈ કનેક્શનને તમે આરામથી ક્લોઝ કરી શકો છો. The FTP program is also available as a built-in component in web browser. This GUI-based FTP client makes the file transfer very easy and also does not require to remember the FTP command. બરાબર, અમુક FTP client જે છે એને કમ્યુનિકેશન કરવા માટે FTP કમાન્ડ જે છે એ આપવા પડે. બરોબર, કે ઈ કમાન્ડ તમે ટાઈપ કરો પછી જ બે વચ્ચે કનેક્શન જે છે એ ક્રિએટ થાય અને પછી જ તમે ફાઇલની આપલે કરી શકો છો. પણ અત્યારના અમુક એવા લેટેસ્ટ બ્રાઉઝર છે કે જેની અંદર તમારે એફટીપી કમાન્ડ લખવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટલી સીધી તમે કોઈ એક કોમ્પ્યુટરની અંદરથી બીજા કોમ્પ્યુટરની અંદર તમારી ફાઇલને તમે ડાયરેક્ટલી ટ્રાન્સફર કરી શકો છો. બરોબર, ચલો હવે એફટીપી જે છે એના એડવાન્ટેજીસ શું છે, તો પહેલામાં પહેલું અને મેઇન એડવાન્ટેજીસ થશે એનો સ્પીડ. One of the biggest advantages of FTP is speed. The FTP is one of the fastest way to transfer the file from one computer to another computer. એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં ફાઇલને ટ્રાન્સફર કરવા માટે આપણે સૌથી ઝડપથી જે કામ કરતું હોય બરોબર, તો એ એકમાત્ર ખાલી FTP છે. સેકન્ડ એનો એડવાન્ટેજીસ કીધો છે એફિશિયન્ટ. It is more efficient as we do not need to complete all the operation to get the entire file. બરાબર, એફિશિયન્ટ એટલે કે સારો કહેવાય. સારો કઈ રીતના કહેવાય છે, તો કે તમારે આખી પ્રોસેસ જે છે, સપોઝ મારે એક મૂવી ડાઉનલોડ કરવું છે એક વેબસાઇટમાંથી, તો એ મૂવી મારે ડાઉનલોડ કરવા માટે મારે કોઈ આખા ઓપરેશન જે છે એ પરફોર્મ કરવાના નથી આવતા. બરાબર, સિમ્પલ શું કરું છું, ડાઉનલોડિંગ બટન ઉપર ક્લિક કરું છું અને સીધી ફાઇલ મારા શું થઈ જાય છે, ડાઉનલોડ. થર્ડ વસ્તુ કીધી છે સિક્યોરિટી. To access the FTP server, we need to log in with the username and password. Therefore, we can say that the FTP is more secure. એટલે કે FTP સર્વર જો તમારે એક્સેસ કરવું હોય તો ઈ સર્વર એક્સેસ કરવા માટે તમારે એના યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ યુઝ કરવા પડશે. તો એટલા માટે કહે છે કે FTP જે છે એ સિક્યોર છે. બરોબર, કોઈ બી માણસ આવીને FTP સર્વરના યુઝ કરી શકતા નથી. લાસ્ટ ઓપ્શન કીધો છે બેક એન્ડ ફોર્થ મૂવમેન્ટ. FTP allow us to transfer the file back and forth. Suppose હવે અહીંયા તમને ક્વેશ્ચન થશે કે ભાઈ
ફાઇલ બેક અને ફોર્થ મુવમેન્ટનો મિનિંગ શું થાય છે અહીંયા? તો એને એક એક્ઝામ્પલ આપીને આપણને સમજાવ્યું છે કે સપોઝ યુ આર અ મેનેજર ઓફ ધ કંપની, you send some information to all the employees and they all send information back on the same server. એનો મતલબ શું થાય છે? તો કે એક મેનેજર છે, મેનેજર જે છે એ કંપનીમાં જેટલા બી કામ કરે છે એ બધાને એક મેસેજ પાસ કરે છે કે ભાઈ સપોઝ તમારે તમારા મોબાઈલ નંબર અને એડ્રેસ જે છે એ મને સબમિટ કરાવવાના. તો એમ્પ્લોય શું કરશે? એ જ ઇન્ફોર્મેશનને એ જ નેટવર્ક ઉપર પાછી શું કરી દેશે? ટ્રાન્સફર. બધાના નામ અને નંબર કે એડ્રેસ જે બી છે એ લખી અને પાછી એ જ એડ્રેસ ઉપર પાછું શું કરી દે છે? ફોરવર્ડ. તો એનો મતલબ થાય છે બેક એન્ડ ફોર્થ મુવમેન્ટ. એટલે કે હું એક છું, બરોબર, તમને લોકોને કંઈક ઇન્સ્ટ્રક્શન આપું છું કે ભાઈ આ અસાઇનમેન્ટ કરવાનું છે ને તમે લોકો બધા એક સાથે એ જ સેમ અસાઇનમેન્ટ મને પાછું શું કરો છો? રિટર્ન કરો છો યુઝિંગ કેનવાસ. તો એને આપણે કહી શકીએ બેક એન્ડ ફોર્થ મુવમેન્ટ. બરોબર. તો આ થશે આપણા એફટીપી ના એડવાન્ટેજીસ. હવે ડિસએડવાન્ટેજીસ બી એફટીપી ના છે. The standard requirements of the industries is that all the FTP transmission should be encrypted. However, not all the FTP providers are equal and not all the providers offer encryption. Okay, અહીંયા એક વર્ડ આપણે આવે છે encryption. કોઈ મને કહી શકશે કે encryption એટલે શું થશે? ચલો એક હિન્ટ આપી દઉં. એક સિક્યોરિટી વસ્તુ, સિક્યોરિટી માટેની એક વસ્તુ છે એન્ક્રિપ્શન. તો કોઈ મને કહી શકશે કે એન્ક્રિપ્શન એટલે શું થશે? આ એક સિક્યોરિટી કન્સર્ન છે. ઓકે, ચલો હું તમને સમજાવું એન્ક્રિપ્શન એટલે શું થાય. સપોઝ હું એક મેસેજ લખું છું A, B અને C. હવે આ મેસેજ જે છે સપોઝ આ A છે અને આ B છે, બરોબર. આ મેસેજ જે છે એ હું ટ્રાન્સફર કરું છું B ને. હવે સપોઝ કોઈ અટેકર હોય, બરોબર, અટેકર જે છે હવે એ સીધો આ મેસેજને શું કરશે? જોઈ લેશે કે ભાઈ આ એ મેસેજ મોકલો છે એ શું છે? તો કે ABC. હવે આ વસ્તુ, આ સિક્યોરિટી તમારે રાખવી હોય તો આપણે જનરલી એન્ક્રિપ્શન પ્રોસેસ જે છે અથવા તો એન્ક્રિપ્શન મેથડ જે છે એનો યુઝ કરીએ છીએ. એની અંદર શું થશે કે સપોઝ તમારો આ મેસેજ જે છે એને આપણે કોઈ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ, એક સિક્યોરિટી ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. જેમ કે ABC છે તો હું લખું છું 1, 2 અને 3 અને આ મેસેજ મારો જે છે એ થઈ ગયો એન્ક્રિપ્ટેડ થઈ અને કન્વર્ટ થઈ ગયો આમાં. તો હવે જ્યારે હું મેસેજ સેન્ડ કરીશ તો કોઈ અટેકર જે છે એ મેસેજ જોશે તો એને મેસેજમાં શું દેખાશે? 1, 2, 3. તો એ કાંઈ એમાં ધ્યાન નહીં દે અને બી પાસે એ મેસેજ આવી જશે 1, 2, 3. હવે આ જે પ્રોસેસ થઈ, બરોબર, એને આપણે કહેશું એન્ક્રિપ્શન. અને આ જ વસ્તુને હું હવે ડિક્રિપ્ટ કરું છું, એટલે કે 1, 2, 3 ને હું ડિક્રિપ્ટ કરું તો મને મેસેજ મળશે A, B અને C. તો આ પ્રોસેસને હું કહીશ ડિક્રિપ્શન. બરોબર. તો એણે કીધું છે કે એફટીપી ની અંદર ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી જે છે કે જે તમારા ટ્રાન્સમિશનને એન્ક્રિપ્ટેડ કરતી નથી, એટલે કે તમને એ જગ્યાએ સિક્યોરિટી પ્રોવાઈડ કરતી નથી. સો વી વિલ હેવ ટુ લુક આઉટ ફોર ધ એફટીપી પ્રોવાઈડર ધેટ પ્રોવાઇડ્સ એન્ક્રિપ્શન. એટલે કે આપણે જાતે જ એવા પ્રોવાઈડર ગોતવા પડે કે જે તમારા એફટીપી સર્વર જે છે એને એક એન્ક્રિપ્શન પ્રોવાઈડ કરી શકે, એક સિક્યોરિટી તમને પ્રોવાઈડ કરી શકે. બરોબર. ઘણી બધી એવી જે છે સર્વર જે છે એફટીપી ના કે જે સિક્યોરિટી પ્રોવાઈડ કરતા નથી. એફટીપી સર્વ 2 ઓપરેશન. બરોબર. એફટીપી જે છે 2 ઓપરેશન આપણને સર્વ કરે છે. ધેટ ઇઝ ટુ સેન્ડ and receive large file on the network. However, the size limit of the file is 2 GB that can be sent. એને કીધું છે કે એફટીપી ની અંદર એક લિમિટેશન આવી જાય છે કે તમે 2 GB થી વધારેનો ફાઇલ જે છે, બરોબર, એને તમે રિસીવ કરી શકતા નથી અથવા તો ટ્રાન્સફર કરી શકતા નથી. અને સેકન્ડલી એને કીધું છે ઇટ ઇઝ ઓલ્સો ડઝન્ટ અલાવ યુ ટુ રન સિમ્યુલેનિયસ ટ્રાન્સફર્સ ટુ મલ્ટિપલ રિસીવર. એનો મતલબ શું થશે તો કે તમે એટ એ ટાઈમ એક કરતા વધારે લોકો જે છે એને મેસેજ જે છે રિસીવ કરી શકતા નથી. જેમ કે હું અત્યારે એક ફાઇલ રિસીવ કરું છું તો એટ એ ટાઈમ ખાલી એક જ ફાઇલ મારી જે છે રિસીવ થશે.
એક સાથે મારી 5 10 ફાઇલ જે છે એને હું રિસીવ કરી શકીશ નહીં. તો અહીંયા બે લિમિટેશન તમારી આવી જશે. પહેલી તો કે 2 GB થી વધારેનો ફાઇલ જે છે એને હું ટ્રાન્સફર કરી શકીશ નહીં, અને એક સાથે મલ્ટિપલ રિસીવર જે છે એ અહીંયા પોસિબલ થશે નહીં. સેકન્ડ લાસ્ટ પોઈન્ટ એને કીધું છે પાસવર્ડ્સ એન્ડ ફાઇલ્સ કન્ટેન આર સેન્ટ ઇન ક્લિયર ટેક્સ્ટ that allow unwanted eavesdrop. એટલે કે તમારા પાસવર્ડ અને તમારી ફાઇલ કન્ટેન્ટ જે હશે, બરોબર, એ કેવી રીતના હશે? ક્લિયર ટેક્સ્ટમાં લખેલી હશે. જેમ કે હું એમ કહું કે ભાઈ હું અહીંયા મારી વેબસાઇટ જે છે એની અંદર કાંઈ બી મારો આઈડી પાસવર્ડ અથવા તો મારા બેંકની ડિટેલ જે છે એની અંદર રાખું છું, તો એ કોઈ અટેકર માટે કેવી હશે? એકદમ ક્લિયર ટેક્સ્ટમાં લખેલી હશે, વિઝિબલ હશે, બરોબર. સો ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ that attackers can carry out brute force attack by trying to guess the FTP password. બરાબર, અહીંયા અગેન એક નવો અટેક આવ્યો છે, brute force attack. બરાબર, brute force attack ની અંદર શું થશે? તો કે સપોઝ કોઈ અટેકર જે છે, ઓકે તમને એક સમજાવું. સપોઝ આ A છે અને આ B છે. હવે A જે છે, બરોબર, એને એન્ક્રિપ્ટેડ કરી નાખી. ચલો એની ફાઇલ એન્ક્રિપ્ટેડ કરી અને બી ને મોકલી દીધી, બરોબર. એની પાસે આ ફાઇલ છે. હવે આ ફાઇલ જે છે એની અંદર જે અટેકર હશે, બરોબર, અટેકર શું કરશે? તો કે આ ફાઇલને એ બ્રૂટ ફોર્સ અટેક કરશે. બ્રૂટ ફોર્સ અટેક એટલે શું કરશે? સપોઝ ઈ A અથવા બી જે છે એને ઓળખે છે, બરોબર, તો ઈ ગેસ કરીને નાખશે કે A ની બર્થ ડેટ શું છે, અથવા તો ગેસ કરીને નાખશે બી ની બર્થ ડેટ શું છે, અથવા તો એ જે છે, બરોબર, એનું નામ શું છે, બી નું નામ શું છે. તો આવા ગેસ કર્યા રાખશે એના પાસવર્ડમાં. તો આવા ટાઈપનો જે અટેક થાય એને આપણે કહીએ છીએ બ્રૂટ ફોર્સ અટેક, જેની અંદર અટેકર અલગ અલગ વસ્તુને ગેસ કરી અને એના પાસવર્ડ જે છે એ નાખતો રહેશે. તો FTP ના અમુક સર્વર જે છે, બરોબર, એની અંદર બ્રૂટ ફોર્સ અટેક થી ડેટા જે છે આરામથી લીક થઈ જાય. This is not compatible with every system. FTP જે છે દરેક સિસ્ટમ સાથે compatible નથી, બરોબર. ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો તમે બોલી શકો છો. એની વન આઈ થિંક ચેપ્ટર જે છે તમારું એ કમ્પ્લીટ થઈ ગયું છે આવડું. આના રિલેટેડ તમારે કોઈ ડાઉટ હોય તો તમે બોલી શકો છો. ચલો, યુ આર ફ્રી ટુ આસ્ક. તમારો વોઇસ આવે છે? એમ ઓડિબલ? યસ સર. યસ યસ. ચલો, તો આઈ થિંક બધાને ક્લિયરલી બધી વસ્તુ સમજાઈ ગઈ છે, બરોબર? યસ સર. તો આપણે હવે એક વસ્તુ કરીએ. એક નાનકડી ક્વિઝ જે છે મેં ક્રિએટ કરેલી છે, બરોબર. ક્વિઝના હું આ ક્વેશ્ચન જે છે એ તમને પૂછીશ, તમારે આન્સર જે છે એ મને ચેટ બોક્સની અંદર દેવાના છે. જે લોકોના આન્સર આવશે, બરોબર, એની અટેન્ડન્સ જે છે ઓટોમેટિકલી પૂરાશે. એટલે દરેક લોકોએ કમ્પલસરી આન્સર આપવા પડશે, બરોબર. જે લોકોના આન્સર નહીં આવે, હું જોઈશ કે ભાઈ મેં 10 ક્વેશ્ચન 9 ક્વેશ્ચન જે પૂછેલા છે એમાંથી બધામાં તમે આન્સર આપેલો છે, ભલે ખોટો તો ખોટો, ભલે તમારો ખોટો પડે, તમારા આન્સર બધાય દેવાના રહેશે, બરોબર. એના પરથી આપણી અટેન્ડન્સ જે છે હું તમને લઈ લઈશ. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન. એમાં તો યસ, એની ડાઉટ? સર તો અમે ABC લખીએ ને? હા, તમારા આન્સરમાં તમારે A, B, C અથવા D જે બી આવે એ તમારે લખવાનું રહેશે. ઓકે સર. સર એક આરે જ લખીએ ને બધાય? વન બાય વન ક્વેશ્ચન. હા, મેં જો આમાં હોસ્ટ ઓન્લી નાખેલું છે એટલે બીજા કોઈને તમારો આન્સર નહીં દેખાય, ખાલી મને જ દેખાશે. ઓકે ઓકે. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારો છે વોટ આર ધી ઇન્ટરનેટ બેઝડ સર્વિસીસ, બરાબર. ઇન્ટરનેટ બેઝ સર્વિસીસ નીચેનામાંથી કઈ છે? ફર્સ્ટ એને કીધું છે FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ટેલનેટ, www કે પછી આ બધી? તમારે લોકોએ કોઈ બોલવાનું કરવાનું નથી, સિમ્પલ તમારે ચેટ બોક્સની અંદર જે આન્સર આવતો હોય એ આન્સર એમાં લખવાનો છે. હું તમને 10 થી 15 સેકન્ડ આપીશ વિચારવા માટે.
બરોબર? પછી હું તમને જે કરેક્ટ આન્સર હશે એ હું તમને કહીશ અથવા તો સમજાવીશ. આપણી મીટિંગમાં 24 લોકો છે. મને આન્સર જે છે એ બહુ ઓછા મળ્યા છે. 17-18 જેવા આન્સર મળ્યા છે. બાકીના લોકો શું કરે છે? સર બધા આન્સર એક હાથ સાથે દઈ દે કે વન બાય વન? ના ના, 1 બાય 1 જ દેવાના છે આપણે. સર મેં બીજાનો લખી નાખ્યો તો હાલશે? ચાલશે, ચલો, પણ 1 બાય 1 જે છે એ રીતના કરવાનું રાખજો. બરાબર? ઓકે સર. ચલો, તો ક્વેશ્ચન શું હતો? વોટ આર ધી ઇન્ટરનેટ બેઝ સર્વિસીસ? બરાબર, ઇન્ટરનેટ બેઝ સર્વિસીસ કઈ કઈ હશે? તો આન્સર જે છે એ છે ડી. બરાબર, એફટીપી જે છે એ બી ઇન્ટરનેટ બેઝ સર્વિસ છે. આપણે હમણાં જ તે ડિસ્કસ કરી લીધું હતું કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે છે, બરાબર, તમારે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર ફાઇલને ટ્રાન્સફર કરવી હોય જનરલી, તો આપણે એફટીપી નો યુઝ કરીએ છીએ. તો એ બી એક ઇન્ટરનેટ બેઝ સર્વિસીસ જ આવશે. બરાબર, ટેલનેટ બી ઇન્ટરનેટ બેઝ સર્વિસ છે, જેની અંદર તમે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર વચ્ચેનું કોમ્યુનિકેશન તમે કરો, એ ટેલનેટ થી બી થાય છે. અને સી WWW વર્લ્ડ વાઇડ વેબ, બરાબર, એ ઓલરેડી તમને ખબર છે. તો આ ત્રણેય સર્વિસીસ જે છે એ કેવી છે? તો કે ઇન્ટરનેટ બેઝ સર્વિસીસ. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે. URL સ્ટેન્ડ્સ ફોર, URL નું ફૂલ ફોર્મ શું થશે? તમારા ઓપ્શન છે એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બી યુનિવર્સલ રિસોર્સ લોકેટર, સી યુનિફોર્મ રિસર્ચ લોકેશન, કે પછી ડી યુનિવર્સલ રિસર્ચ લોકેટર. ચલો, તમને 10 સેકન્ડ જેવું આપું છું, 10 થી 12 સેકન્ડ. ઓકે, સો ક્વેશ્ચન છે URL નું ફૂલ ફોર્મ. તો કરેક્ટ આન્સર થશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બરોબર, આન્સર થશે એ. તમે બે આન્સર એક સાથે ન આપી શકો, બરોબર, એક જ આન્સર તમારે દેવાનો છે. કરેક્ટ આન્સર થશે એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બરોબર, આ ક્વેશ્ચન જે છે એ આઈ થિંક કોણ બનેગા કરોડપતિ એની અંદર બે એકવાર પૂછાણો હતો, પ્લસ તમારા વાઇવાની અંદર આ ઘણીવાર પૂછાય છે, એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે. ઓકે, થર્ડ ક્વેશ્ચન છે the location of resource on the internet is given by its dash. કે શેનાથી તમે કોઈ બી લોકેશન જે છે રિસોર્સનું ઇન્ટરનેટની અંદર આપી શકો છો? પ્રોટોકોલથી તમે આપી શકો છો, URL થી આપી શકો છો, ઈમેલ એડ્રેસથી આપી શકો છો, કે ICQ થી આપી શકો છો? ઓકે, ICQ એટલે એક વસ્તુ છે, એક પોપ્યુલર ઓનલાઈન મેસેજિંગ પ્રોટોકોલ છે. બરાબર, ICQ તમને ખાલી મેન્શન કરી દો, કોઈને ખ્યાલ ન હોય તો.
કેમ આટલા ઓછા લોકોના રિપ્લાય આવે છે? Okay, so correct answer is URL. બરોબર, URL ની મદદથી તમે ઇન્ટરનેટની અંદર કોઈ બી રિસોર્સિસના લોકેશન તમારે ફાઇન્ડ કરવા હોય તો આપણે URL જે છે એનો યુઝ કરીએ છીએ. બરોબર, જનરલી તમે લખો છો ને www.google.com, એ શું થશે તમારું URL. બરાબર, સો કરેક્ટ આન્સર નો, ધૈર્ય, નોટ ઈમેલ એડ્રેસ, URL. બરાબર, URL ની મદદ સર એ ચોથાનો છે સર, ફોર્થ નો. મેં હજી પૂછ્યો જ નથી. સી કઈ છે? હા, પણ હું તમને શું પૂછું છું એ તો તમે ધ્યાન રાખો. અને ચોથાનો એ તો ખોટો આન્સર છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HTTP? ઓકે, સો HTTP જે છે એનું ફૂલ ફોર્મ થશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરાબર, જે આન્સર થશે સી. જે લોકોને ખ્યાલ છે તમે ચેટ બોક્સમાં લખો, તમારે કોઈ બીજા સાથે અથવા તો ઇન્ટરનેટની અંદર સર્ચ કરવાની જરૂર નથી. ચલો, ફિફ્થ ક્વેશ્ચન એનો પૂછ્યો છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મોસ્ટ કોમન ઇન્ટરનેટ પ્રોટોકોલ? બરાબર, એવો કયો પ્રોટોકોલ છે જે સૌથી વધારે યુઝ થાય છે? ઓકે, સો એવો કયો પ્રોટોકોલ છે કે જે સૌથી વધારે યુઝ થાય છે? તો કરેક્ટ આન્સર એનો થશે બી. બરાબર, TCP/IP. TCP/IP એક એવો પ્રોટોકોલ છે કે જે સૌથી વધારે યુઝ થાય છે. બરાબર, FTP આપણે જનરલી શેના માટે યુઝ કરીએ છીએ? તો કે ખાલી તમારે ફાઇલ ટ્રાન્સફર કરવી હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ. HTML જે છે એ પ્રોટોકોલ નથી, એ શું છે? લેંગ્વેજ છે. બરાબર, અને MEMI જે છે, મલ્ટી એક્સટેન્શન, એ પ્રોટોકોલ જે છે એ જનરલી આપણે કોઈ પર્ટિક્યુલર ફાઇલ ફોર્મેટ આપણે યુઝ કરીએ. જેમ કે મારે ખાલી પિક્ચર ફાઇલ સેન્ડ કરવી છે, ખાલી મારે વિડીયો ફાઇલ સેન્ડ કરવી છે, તો એના માટે હું MIME જે છે એનો યુઝ કરીશ. FTP આપણે ખાલી ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કરીએ છીએ. પણ TCP/IP એક એવો પ્રોટોકોલ છે, બરોબર, કે જે જનરલી ખાલી તમારે સિમ્પલ કોઈ કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર તમારે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું હોય, કનેક્શન ખાલી ક્રિએટ કરવું હોય, તો એના માટે બી આપણે TCP/IP જે છે એનો યુઝ કરશું. બરોબર, સો આન્સર ઇઝ બી. ચલો, હું જોઈશું જે લોકો આન્સર નહીં આપે બધા ક્વેશ્ચનના, એની અટેન્ડન્સ જે છે એવું નહીં લઉં. તમારે બધા આન્સર આપવાના રહેશે.
નેક્સ્ટ આવે છે ધ ટર્મ્સ એફટીપી સ્ટેન્ડ ફોર, એટલે કે એફટીપી જે છે એનું પૂરું નામ શું થશે? ફાઇલ ટ્રાન્સફર પ્રોગ્રામ, ફાઇલ ટ્રાન્સમિશન પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ અને ફાઇલ ટ્રાન્સફર પ્રોટેક્શન. યસ, ઓલમોસ્ટ બધાએ કરેક્ટ આન્સર જે છે એ આપેલો છે. Bhavik, you can only type A, B, C or D, okay? You don't have to write all the sentence. Yes, so correct answer is C, file transfer protocol. Okay. Next question is the maximum length in bytes of IPv4 datagram is 32 bytes, 1024 bytes, 65535 bytes, and 512 bytes. Okay, this question is little bit of tricky. Okay. એકવાર આરામથી ક્વેશ્ચન વાંચજો પછી આન્સર આપજો. હું અહીંયા IPv4 જે છે એના બીટની સાઇઝ નથી પૂછતો, એના બાઇટની સાઇઝ પૂછું છું. અહીંયા બીટ્સ અને બાઇટ્સ જે છે બે અલગ અલગ વસ્તુ છે. IPv4 ની અંદર મેક્સિમમ જે છે કેટલા બાઇટ રહી શકે છે, હું ઈ નથી પૂછતો IPv4 ની અંદર બીટની સાઇઝ કેટલી છે. બરોબર? જો કદાચ તમને ખ્યાલ હોય, આવડતું હોય તો તમે બીટ્સ જે છે અને બાઇટ્સ ની અંદર ટ્રાન્સફર કરી શકો છો. સો તમારો આન્સર જે છે તમારે ઈ દેવાનો છે કે IPv4 ની અંદર મેક્સિમમ કેટલા બાઇટ્સ જે છે ઈ રહી શકે છે. બરોબર? સો કરેક્ટ આન્સર ઇઝ સી, 65535. IPv4 ની અંદર મેક્સિમમમાં મેક્સિમમ તમારા 65535 બાઇટ્સ જે છે ઈ રહી શકે છે. બરોબર? આપણી પાસે ટાઈમ નથી, અધરવાઇઝ હું તમને જે છે એ વસ્તુ સમજાવત. યસ, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ લેન્થ ઓફ IPv6 એડ્રેસ ઇઝ. ચલો, IPv6 ની લેન્થ કેટલી થશે? ક્વિકલી આન્સર આપવાનો હોય, આટલું બધું વિચારવાનું ન હોય.
Okay, so question is the length of IPv6 address is, and the correct answer is 128 bits. Okay, અહીંયા તમારે બીટ્સ ની અંદર આન્સર આપવાનો રહેશે. ઓલામાં ઉપર જો મેં મેન્શન કરેલું છે, જો મેન્શન કરેલું હોય તો વાત અલગ છે, બટ મેન્શન ન કરેલું હોય તો તમારે આન્સર જે છે એને બીટ્સ ની અંદર આપવાનો રહેશે. BITS. Okay, bits. So the correct answer is 128 bits. Okay. Okay, so next question is the terms DNS stand for domain name system, data name system, domain node system, and domain name source. I think હર્ષુલ સરે જે તમને DNS જે છે એ કરાવેલું હશે, બરાબર? So the correct answer is domain name system. A is the correct answer. Okay. Next question is how many layers applications to define the functionality of upper layers in TCP/IP. TCP/IP ની અંદર ઉપરના લેયર જે છે એ ડિફાઇન કરવા માટે આપણે એટલે કે એપ્લિકેશનના લેયર જે છે ટોટલ એ કેટલા હોય છે? 7, 3, 5 and 1. ચલો, TCP/IP ની અંદર ઉપરના લેયરમાં કેટલા લેયર આવેલા હોય છે? 3 લેયર હોય, 7 લેયર હોય, 5 હોય કે 1 હોય, કે પછી આમાંથી એકેય ન હોય? ચલો, કેમ આટલા ઓછા આન્સર આવે છે? બાકી લોકો છે કે નહીં? ઓકે, ચલો તમને એક ફિગર બતાવું, કદાચ એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. આપણે TCP/IP ની અંદર એપ્લિકેશન લેયર જે છે, બરોબર? યસ. સો OSI ની અંદર જનરલી કેટલા લેયર હોય છે? 3 લેયર હોય છે. તો સેમ વસ્તુ TCP/IP ની અંદર કેટલા લેયર હોય? તો કરેક્ટ આન્સર થશે 1. બરાબર? અમુક લોકો કદાચ વેઇટ કરતા હોય કરેક્ટ આન્સર ની આવે પછી આન્સર આપી. ચલો, સો કરેક્ટ આન્સર થશે 1. ઓકે.
ચાલો નેક્સ્ટ થશે 11 માં આપ્યું છે which protocol is belongs to the application layer એપ્લિકેશન લેયર ની અંદરથી આમાંથી કયો પ્રોટોકોલ જે છે એ આવશે આન્સર સોરી તમારા ઓપ્શન જે છે ICMP ARP TCP અને HTTP ચાલો ક્વિક આન્સર દેવાનો હોય ક્વિક Okay, so again, I'm repeating the question. Which protocol is belongs to the application layer? The correct answer is HTTP. HTTP આવે કયો આવે application layer? હા સર HTTP આવે. તો ઘણા લોકો HTTP આવે. ARP લખે છે, SCMP લખે છે. So correct answer is HTTP. Okay. The next question is how many layers are present in internet protocol stack TCP IP model? TCP IP model ની અંદર કેટલા લેયર જે છે એ અવેલેબલ છે? 4, 6, 7 and 3. કઈ ડાઉટ છે? સર સર So TCP IP મોડેલ ની અંદર ટોટલ 4 જે છે બરાબર 4 લેયર જે છે એ અવેલેબલ હોય છે. તો કરેક્ટ આન્સર થશે તમારો A. બરાબર. ચલો નેક્સ્ટ આવે છે હાઉ મેની લેયર્સ આર પ્રેઝન્ટ ઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્ટેક OSI મોડેલ? OSI મોડેલ ની અંદર કેટલા લેયર આવેલા હોય છે? 4, 6, 7 and 3. ના હિત 5 નો આવે 4 લેયર આવે. યસ તમે ફર્ધર એને ડિવાઈડ કરો 5 લેયર ની અંદર TCP ની અંદર 5 લેયર અવેલેબલ છે બટ અત્યારે આપણે 4 લેયર જે છે એના જોયા છે. બરાબર. તો એકોર્ડિંગ ટુ કરંટ સિનારીઓ
સો કરેક્ટ આન્સર ઇઝ 7. OSI મોડેલની અંદર 7 લેયર જે છે એ આવેલા હશે. બરોબર. ચલો આપણે આજનો લેક્ચર જે છે અહીંયા સુધી રાખી છીએ. બાકીના ક્વેશ્ચન જે છે એ આપણે ફર્ધર ડિસ્કસ કરશું. બરોબર. તમારે કોઈને કઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. અત્યારે છે કઈ ડાઉટ કોઈને? એની ડાઉટ? નો સર, નો. ઓકે, નો સર. સારું. તો આપણે અહીંયા સુધી લેક્ચર જે છે એને રાખીએ છીએ. ફર્ધર તમારે કઈ કોઈ બી ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો. ઠીક છે? ઓકે, ઓકે. ઓકે, ચલો. થેન્ક યુ. બાય સર. ઓકે સર, બાય. બાય સર.